થઈ ગયું. જયશ્રી આંટી તમે ત્રિમંત્ર ફોલો કરજો, અનમ્યુટ કરજો. હા, એટલે સ્ટેપ બાય સ્ટેપ જવું પ્રેરણાજી પડે. ત્રિમંત્ર બોલાવો. એટલે અનમ્યુટ કરજો બોલો. કેવું પડે, પછી મંત્ર ફોલો કરજો એવું હા કેવું પડે, બધું સ્ટેપ બાય સ્ટેપ કરવું પડે. હા હા, ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. સચિદાનંદ. નમો વિતરાગાય નમો વિતરાગાય. પરિહંતાણં નમો ઓરિયંતાણમ. સિદ્ધાણં નમો સિદ્ધાણમ. ઈયાણં નમો આયરિયાણમ. વજ્જાયાણં નમો વચ્ચાયાણમ. નમો લોય સૌવ સાગુણં નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો એસો પંચન મુખારો. સૌવ પાવપણાસણો સવ્વ પાવપણાસનો. મંગલાણં ચ સૌવેસિં મંગળાનં ચ સવ્વેતિમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. શ્રી શ્રી સિમંદર સ્વામી પ્રભુ. શ્રી શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી દાદા ભગવાન. હે શ્રી દાદા ભગવાન. અમને શુદ્ધ હે ઉપયોગ શ્રી પૂર્વક શુદ્ધાત્મા. હે શ્રી શુદ્ધાત્મા ભગવાન. આપણે ગૌરાંગનાનંદજી બીજાનું અનમ્યુટ કરજો. ગૌરાંગનાનંદ અથવા દીપકભાઈ તમે હા હા, કરી દીધું. હા, હા. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી દાદા ભગવાન. હે શ્રી દાદા ભગવાન. અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું મન વચન કાયા હું મન વચન કાયા મારા તથા સર્વ માયા શ્રીના નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના ચરણોમાં તું ચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય હિરેનાનંદજી, ગુરુઆનંદજી, સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય શ્રી સચ્ચિદાનંદ. હા, સત્સંગની શરૂઆત એક ગમ્મત સાથે જ્ઞાનથી કરી આજે. આપણે ઇન જનરલ આપણે પેલું ટેસ્ટ મેચ શરૂ થાય ને 5 દિવસની ટેસ્ટ મેચ આવે આપણે ક્રિકેટમાં, હા. તે રીતે આપણો આ જે વીકલી સત્સંગ હોય ને આપણો 5 દિવસનો હોય છે. આજે એટલે ટેસ્ટ મેચનો પહેલો દિવસ શરૂ થાય છે. હા, એટલે બરાબર છે. હેમાંગી બેન આવે છે પ્રશ્ન પૂછવા. હા, આપણે શરૂઆત કરીએ. જય હા. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થોડી ગમત. જય સચ્ચિદાનંદ ગુરુનાનંદજી ગૌરંગાનંદજી જય સચ્ચિદાનંદ. સરસ સરસ. જય સચ્ચિદાનંદ. હા, હવે હિરનાનંદજી આપતવાણી 12 પૂર્વાતનો આ ક્વેશ્ચન છે. તમારો ચહેરો નથી આવતો. નથી આવતો? એક જ મિનિટ. મેં વિડીયો બંધ રાખું તો ચાલશે? હા, ચાલશે ચાલશે. ચાલશે ને? હા, બસ. હા, પેજ નંબર એને 122 છે મારામાં. આપતવાણી 12 પૂર્વાર્ધ. હું વાંચું?
અવાજ આવે છે બરાબર? આવે છે, આવે છે. હા. હવે ને ટાઇટલ એનું છે દોષ દેખે તે નોય તમે, દોષ દેખે, તે નોય તમે. આ દોષ નોય દેખે એ નોય તે, તમે. હા. હા. હમ. હવે એમાં વાંચ્યું આગળ. હા. હા. એટલે મનને કંટાળો ના આવે એવી રીતે વારાફરતી ફેરફાર કરવો પડે. વિધિ બોલવી, મંત્રો બોલવા. મનને આપણે ખોરાક ના આપીએ તો એ આપણને ખાઈ જાય. હમ. એટલે એને મહી ખોરાક નાખવો જ પડે આપણને. પેલામાં તો ખોરાક મળ્યા જ કરે એમ ને એમ. હમ. પેલો કશું બોલે તે પહેલા આપણે સામું આપી દઈએ. હમ. એટલે પછી મનને ખોરાક મળ્યા જ કરે. હમ. પણ આમાં તો ખોરાક મળે ક્વેશ્ચન માર્ક છે. આમાં મોડેથી આપી દેવાનું હોય નહીં. હમ. એટલે આ મોઢેથી આપણ ના હોય. બોલો. હા, હવે પ્રશ્ન કરતા ફરી પૂછે છે પણ હમ. મનમાં વિચારોથી તો સામું અપાઈ જ જાય ને. હમ. ક્વેશ્ચન છે. તો હમ. દાદાશ્રી કેવા વિચારો? પ્રશ્ન કરતા પૂછે અવળા વિચારો, સારા હમ. વિચારો, બધા વિચારો. આમ મનથી હું આપી જ દઉં છું. હમ. હમ. પછી દાદાશ્રી કહે છે અરે રે હજી આવું થાય છે, મારી જોડે રહો છો તોય શું દશા થાય. મનથી આપ્યું એટલે તો પ્રતિક્રમણ કરેલો. વાંચો આગળ હજુ. અહીંયા હા દાદા ભગવાન છે ને જે હા શરૂઆતમાં વાત કરે છે ને, હા. એટલે જે દાદા ભગવાનની સાથે રહેતા હોય ને હમ. એને એને ઉપયોગ ગોઠવવાની રીત બતાવે છે. એ ખ્યાલ આવ્યો કે અલગ અલગ રીતે તમે નવકર્મો કરો, પ્રતિક્રમણ કરો, ત્રિમંત્ર કરો, તો અલગ અલગ રીતે એક ઉપયોગની ગોઠવણી બતાવે છે. દાદા સાથે રહેતા હોય એટલે હા એટલે જે પૂછે છે એ કહે છે પણ દાદા મનમાં તો બધા વિચારો આયા જ કરતા હોય. હા એટલે દાદા ત્યાં કહે છે કે જો તમે મારી સાથે રહેતા હોય તો એ મનમાં તમને બીજા વિચારો આવે તો પછી તમારે એનું પ્રતિક્રમણ કરવું પડે. ઓકે. ખ્યાલ આવ્યો? કારણ કે દાદા હમ. ભગવાન સાથે રહે છે ને, હા એટલે પછી આ દાદાએ એને કીધું કે જો દાદા ભગવાન સાથે રહેતા હોય તો તમારે ગોઠવણી કરવાની છે. તમારે હમ અલગ અલગ રીતે મનને ખોરાક તો જોઈએ ને કે ભાઈ તમે એકની એક વસ્તુ કરો કે ખાલી પ્રતિક્રમણ કરો તો પછી મન થાકી જાય, કંટાળી જાય. હમ. ખ્યાલ આવ્યો? હા કે મનને ખોરાક માટે શું કરવું? તો કે તમે દાદા ભગવાન સાથે રહો છો તો અલગ અલગ રીતે તમને ઉપયોગની ગોઠવણી કરવાનું કહે છે દાદા. હમ. એવું છે. અને પછી આગળ એવું છે પ્રશ્ન કરતા આ તો કહું છું કે આવું હમ. થાય છે એટલે આપણે કહું છું. તો હમ. દાદા છે કે આવું થાય ને તો તે તમને ક્યાં થાય છે હમ. પણ તમે માથે લઈ લો છો હમ. એની ખોટી અસર પડે ઉલટી. હમ. ચંદુલાલને એટલે આવું થાય છે. હા અહીંયા દાદા પાછો ફોડ પાડે છે. હા આ જે વિચારો આવે છે ને બધું થાય છે પણ તમારે તમારા માથે નથી લઈ લેવાનું. ઓકે. એટલે આ અહીંયા વિચારો આવે છે તો કે હમ, કોને આવે છે? તો કે હિરેનને આવે છે. અને હું હા શુદ્ધાત્મા છું. હા. પણ હિરણજી ત્યાં એટલે જયારે થાય છે ત્યારે છૂટું નથી પડાતું, પાછળથી અને આપણને થોડી આ તો ઘણી દાદા ભગવાન સાથે રહે છે ને હા એટલે આખી એની ઉપયોગની ગોઠવણી બતાવે છે. હા ઓકે ઓકે ઓકે. અને એ આગળ કહે છે ઉપયોગની બતાવે હા છે. હા આગળ કહે છે તે આપણે વળીએ પછી ઠપકો આપીએ દરેક ફેરો આવું કરે કે તરત કહી દેવું અક્કલ નથી, શરમ નથી આવતી. આવું છે. હમ. એટલે એમાં આપણે કેવી રીતે લેવાનું અત્યારે? એટલે અહીંયા પછી દાદાએ આગળ એને પોતાની સાથે આખું વાતચીતનો પ્રયોગ એ હા કરાવડાયો. પેલા તમે જુઓ આખું કેટલું બધું સ્ટેપ બાય સ્ટેપ છે. પેલા એને ઉપયોગની ગોઠવણી મુકાઈ, પછી હા વિચાર આવે છે તો એને હા કીધું કે વિચાર આવતા હોય તો પ્રતિક્રમણ કરવાના, પણ પાછું એને માથે નથી લેવાનું. ઓકે. ખ્યાલ આવ્યો? એટલે અને આ માથે નથી લેવાનું. પછી આ શું કીધું તું તમે? એટલે એવું કીધું કે પછી આપણે ઠપકો આપીએ અને કે આ દરેક હા વાતચીત કરવાનું આપે છે હા કે આ થતું હોય તો સાથે સાથે ઠપકો આપવું, વાતચીત કરવી કે આવું ચાલતું હા હશે. હા. પછી કહેવાય કે અક્કલ બી નથી તારામાં, શરમ હમ. નથી આવતી. એટલે આપણે આપણી રીતે જાત જોડે વાતચીતમાં જોઈએ. હવે અહીંયા ખબર પડે છે. હા વાતચીતનો પ્રયોગ આપ્યો.
એટલે આપણા બધા વ્યવહારમાં અહીંયા આપણને કેવી રીતે સમજવાનું છે હા હેમાંગીબેન, કે હા આપણે પણ જ્યારે પણ ફ્રી હોઈએ તો હમ પહેલા આપણે બીજી કોઈ ઉપયોગની ગોઠવણી આપણે આપણી રીતે નહીં કરી શકીએ. હમ એટલે તમે જ્યારે ફ્રી હોય ત્યારે તમને જે કંઈ પણ સાધન આપ્યા છે, ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, નવકલ્મ, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના, હમ ભગવાનના અસીમ જયકારો, જ્ઞાન હમ ચરણ વિધિ, તો તમે ફ્રી હોય તો એ ટાઈમે આ બધી વસ્તુઓની ગોઠવણી કરી શકાય. કારણ કે આ સાધનો વગર તમે જાતે ને જાતે બીજી રીતે કોઈ એમને બેઠા રહેશો તો એની ઉપયોગની ગોઠવણી નહીં થાય. આ બધા જે કીધું ને, વિચારો આયા કરે. હા ખ્યાલ આવ્યો? કે તમે જ્યારે પણ ફ્રી હોય ત્યારે તમારે ઉપયોગની ગોઠવણી કરવા માટે જે દાદા ભગવાને સાધનો આપ્યા છે એ સાધનોનો ઉપયોગ કરવાનો છે. અને હમ છતાં પણ એ બીજા આડાવડા વિચાર આવે તો ત્યાં પ્રતિક્રમણ કરવાનું છે. પછી આડાવડા વિચાર આવે તો પોતે પોતાની સાથે વાતચીત કરવાની છે. પોતે હમ પોતાની જાતને એને ત્યાં ઠપકો પણ આપવાનો છે. એટલે આ બધું બધા જ વ્યવહારમાં દાદા એક ઉપયોગ વાળો વ્યવહાર બને એના માટે આખો આ બધો પ્રયોગ બધા આપ્યા છે. બરાબર બરાબર. હેલો, હવે તમે હા જ્ઞાન લીધું, પણ તમે હા તમારા જે બધા કર્મ છે એ બધા હા તમારા પેન્ડિંગ રહેલા છે. એટલે તમે હા તમારે પોતાના બધા નોકરી ધંધો એ બધા વ્યવહાર આવશે, પણ એ વ્યવહારમાંથી તમે જયારે ફ્રી થાવ ત્યારે હમ ત્યારે શું હોવું જોઈએ હમ ખ્યાલ આવ્યો? કારણ કે આપણો ફ્રી ટાઈમ છે એ ક્યાંક ને ક્યાંક ઉપયોગ વાળો નથી રહેતો. જે હા કીધું ને કે સાચી વાત. દાદા ભગવાન સાથે રહેતા હોય ને તો પછી બીજા વિચારો આવી જાય એમ કે હમ કે આજે તો અત્યારે તો દાદા ભગવાન આપણી સાથે છે નહીં, બરાબર. પણ આપણે જ્ઞાન લીધેલું છે એટલે સૂક્ષ્મ રીતે દાદા આપણી સાથે ને સાથે જ છે. ખ્યાલ આવ્યો? તો દાદા ભગવાન આપણી સાથે ને સાથે છે તો હવે આપણો ઉપયોગ શું હોય? હમ તમે વિચાર કરો કે આજે આપણે દાદા ભગવાનની સાથે ને સાથે હોઈએ તો આપણો શું ઉપયોગ હોય? એવી રીતે અત્યારે દાદા ભગવાન તમારી સાથે ને સાથે જ છે. હવે તમને આ હા જ્ઞાન મળ્યું એટલે ખરેખર શું ઉપયોગ હોય એની બહુ ગંભીરતા બતાવી છે અહીંયા. હા તમને જ્ઞાન બરાબર છે. મળ્યું એટલે તમારી સાથે દાદા ભગવાન છે ને છે જ. હવે તમારે ખાલી ઉપયોગની ગોઠવણી કરવાની છે. ઉપયોગની ગોઠવણી થતી નથી. હા હિરેનંદજી, આખા દિવસમાં કેટલો વેડફાઈ જાય છે સમય. આ વાંચ્યા પછી મને એ થયું. વેડફાઈ જાય છે એ સમજાવવું જોઈએ કે કેટલો બધો વેડફાઈ જાય છે. હા અને એટલે એ આગળ છે. સમજાય કે આટલું બધું વેડફાઈ જાય છે. હા હા હેલો, એ હમ વેડફાઈ જાય છે એ વસ્તુ સમજાય હમ તો પછી તમારો એક શરૂઆત થાય ત્યાં. શરૂઆત થાય. પણ વેડફાઈ જાય છે એ ખબર જ નથી પડતી કે આ કેટલું બધું વેડફાઈ જાય છે. હમ અને દાદા ભગવાન મારી સાથે આની અંદર પ્રગટ થયા છે. અહીંયા હમ મેં જ્ઞાન લીધું એટલે પ્રગટ થયા છે અહીંયા. બરાબર. ખ્યાલ આવ્યો? હવે દાદા ભગવાન મારી જોડે ને જોડે જ છે તો મારો હવે કેવો ઉપયોગ હોવો જોઈએ? પણ હજી હા ક્યાંક ને ક્યાંક મનોરંજનનો ભાગ આપણે ખોળીએ છીએ. હા ખ્યાલ આવ્યો? હમ એટલે દાદા એટલા માટે કીધું કે મનને ખોરાક આપવો હોય તો આ રીતે અલગ અલગ વસ્તુ સાધનો કરજો તો શું છે કે મનને ખોરાક પણ મળશે. એકનું એક હા તમે કર્યા કરશો તો એ મનને ખોરાક નહીં મળે, પણ આ સાધનોથી મનને ખોરાક આપજો. હમ કીર્તન ભક્તિ કરો, પદો હમ ગાઓ, અક્રમ વિજ્ઞાન વાંચો. હમ ખ્યાલ આવ્યો? સત્સાધન કરો. હમ બધું તમારી ઉપયોગની ગોઠવણી ફ્રી ટાઈમમાં આ ગોઠવણી કરવી પડશે. નહીતર તમારું જે મન છે એ ક્યાંક ને ક્યાંક બીજા બધા વ્યવહારોમાં જતું રહેશે. હા જે વ્યવહારોની જરૂર જ નથી એ બધી વસ્તુમાં જતું રહેશે. બરાબર છે. આવી એક રીતે છે. એક થોડું ખાલી આગળ વાંચો. હવે પ્રશ્ન કરતા એવું પૂછે છે તો એ હું લડું છું પણ છૂટું રહેતું નથી. તો દાદાશ્રી કહે, પણ તમે તો કહો છો ને મને આવું થાય છે એટલે તમે માથે જ લીધું જ નહીં, હા, સહી કરી નહીં. ચંદુલાલને આવું થાય છે એમ કહેવું પડે. એટલે અહીંયા હા. ફરી સેપરેટ પડે છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા એને પાછું છૂટું પાડે છે. એ કેમ
પ્રશ્ન કરતા નવો પ્રશ્ન થયો કે મને આવું છૂટું નથી રહેતું, કેમ થયો? તો કે માથે લઈ લીધું છે. લઈ લીધું છે. ખ્યાલ આવ્યો? એટલે માથે લઈ લીધું છે એટલે કેવું છે કે અહીંયા એટલું સમજવાનું છે કે તમને દાખલા તરીકે એવું થાય છે કે મને છૂટું નથી રહેતું, ખ્યાલ આવ્યો? તો એ એક જાતની જાગૃતિ જ છે. ઓકે, ખ્યાલ આવ્યો? એ તમને ખબર પડે છે જાગૃતિ છે, એવું છે? હા, ખબર પડે છે જાગૃતિ છે. ઉપયોગ ઓકે. ખરેખર ચૂકાયો છે, ખબર પડી તમને. ઓ, એટલે અંદર દાદા ભગવાન પ્રગટ થયા હોય એટલે છૂટું પડ્યું હોય તો જ આ ખબર પડે. ઓકે ઓકે ઓકે. અને ભેગું થતું નથી, ખરેખર એ ઉપયોગ ચૂકાય છે. ઉપયોગ ચૂકાય છે. ભેગું નથી થતું. હવે જે ખરેખર ઉપયોગ ચૂકાય છે એવું સમજી જાય છે કે આ ભેગું થઈ ગયું. હા, બસ. ખ્યાલ આવ્યો? ભેગું નથી થતું. માથે લઈ લીધું એટલે શું થયું? ઉપયોગ ચૂક્યો. આ હિરેન ને થાય છે, આ ચંદુલાલ ને થાય છે, તો ઉપયોગ થયો. એમ કીધું માથે, અને મને થાય છે એવું કીધું, એ ઉપયોગ ચૂકી ગયો. ઉપયોગ ચૂકી ગયો. છૂટું ને છૂટું જ રહે છે. ઉપયોગ ચૂકાય છે. હા, બરાબર. સરસ ફોડ પડી. એટલે મારે તો એવું થયા કરતું હતું કે મારે તો બધું નથી જ, એટલે અન્ડરસ્ટેન્ડ થાય. આ તમને ભેગું થઈ જાય છે એવું કેમ લાગે છે કે ઉપયોગ ચૂકાય છે, પણ છતાંય અંદર દાદા ભગવાને નું જ્ઞાન છે. ખ્યાલ આવ્યો? એટલે તમને આ ખબર પડે છે કે આ ભેગું થઈ ગયું, પણ ખરેખર ભેગું થઈ ગયું એવો શબ્દ રચના નથી વાપરવાની. ભેગું થઈ ગયું એવી શબ્દ રચના નથી વાપરવાની. તમારે ત્યાં સમજવાનું છે ભેગું નથી થતું, ઉપયોગ ચૂક્યો. ઓકે ઓકે ઓકે. આ બરસ સરસ. બહુ આજે ખબર પડી. આવું જ થતું હતું ઘણા એમાં આ સરસ સમજ પડી આજે મને. બહુ સરસ. અને છેલ્લે પાછું એ સાઇન બી કરે છે કે પ્રશ્ન કરતા કે હા એવું હું કરીશ, હા એવું કરીશ. અને દાદાજી કે માથે લો છો ને એટલે પહોંચ્યું, એવું પાછા બોલો. કોઈ પણ રીતે એનો ઉપયોગમય વ્યવહાર બને એના માટે જવાબ આપે છે દાદા. ઓકે ઓકે ઓકે. સરસ સરસ. એટલે હિરેનંદજી, અહીંયા વાંચીએ પણ જો તમારી જોડે વાતચીત પરથી આટલું આ કઈ જ અન્ડરસ્ટેન્ડ નહીં થતું, પણ એક્ઝેક્ટ તમે જયારે આ એક્ઝામ્પલ આપો છો ને ત્યારે જ ખબર પડે છે. એટલે આપણી વાણી વાંચીએ તો તમે કેવી રીતે કે આ દાદાના એ વખતના પ્રસંગો છે, પણ આપણે આપણા રીતે એને રિલેટ કરીએ તો જ ખબર પડે. એટલે કોઈ પણ વસ્તુ તમે વાંચો કે સાંભળો, દાખલા તરીકે સત્સંગમાં સાંભળો છો અથવા અક્રમ વિજ્ઞાનમાં વાંચો છો, કે તમારી જે સમજણ છે એ ટેલી કરવી બહુ જરૂરી બને છે. ખ્યાલ આવ્યો? કારણ કે જો તમારી સમજણથી સમજી ગયા, દાખલા તરીકે કોઈ આપતો પુત્ર સત્સંગ કરે છે, કોઈ મહાત્મા સાથે વાત કરે છે, તો અને તમને સમજ પડે છે, પણ તમે તમારી સમજણથી જ સમજો છો. હવે એનો એક પ્રશ્ન તમે પૂછશો ને, જો તમારે ખરેખર પ્રયોગ કરવો હોય તો જે મહાત્માએ પ્રશ્ન પૂછ્યો છે એનો એ જ પ્રશ્ન જો તમારો હોય ને તો તમે ફરીથી પૂછો. બરાબર બરાબર. તમે એવું ના માની લો કે ભાઈ આ તો પુત્રએ આને જવાબ આપ્યો તો મને આ જવાબ મળી ગયો, ના માની. ફરીથી પૂછો. ઓકે ઓકે. કે તમે તમારી અટકણો જ્યાં હોય એની વાત કરું છું. જ્યાં તમારી અટકણ હોય ને ત્યાં તમારે કેવું થાય કે કોઈ મહાત્માને જવાબ આપ્યો એટલે તમને થાય કે હા જો મારી અટકણે મને દેખાય એમ, જો મારે આવું જ થાય છે, મારે આવું થાય છે. ના, તમારે આવું થાય છે તો તમે ફરીથી પૂછો. બરાબર બરાબર. હવે તમે પૂછશો ને તો તમને પેલા મહાત્માને જે જવાબ મળ્યો ને એવો ને એવો જવાબ તમને નહીં મળે, તમને જુદો મળશે. જુદો મળશે. બરાબર. કારણ કે જો તમારો તમે જે પ્રશ્ન પૂછ્યો છે એ તમારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને આધારે પૂછ્યો છે, એમણે પ્રશ્ન પૂછ્યો છે એ એમના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે પૂછ્યો છે. એટલે પ્રશ્ન બધાના એક સરખા દેખાય પણ કર્મો બધાના સરખા નથી. આ બહુ મોટી વાત છે. બરાબર છે. પ્રશ્ન બધાના સરખા દેખાશે પણ કર્મો બધાના સરખા નથી. એટલે દાખલા તરીકે જે મહાત્માને જવાબ આપ્યો તો એનો જે પ્રશ્ન હશે ને તો એ એના કર્મને આધારે એની જે અણસમજણ છે એ ખુલ્લી કરે છે.
ખ્યાલ આવ્યો? તો એ કર્મમાં એની શું અણસમજણ છે એ જે ખુલ્લી થાય છે એમાં એને આપતો પુત્ર સમજાવે છે. અને તમે એનું એ જ કર્મ તમારું છે, પણ જે એની અણસમજણ છે એ તમારી અણસમજણ નહીં હોય, ભાઈ નહીં હોય. તમારી બીજી અણસમજણ હશે. હા ખ્યાલ આવ્યો હા હેમાંગીબેન? હા હા એટલે એટલે એની જે અણસમજણ છે એ દૂર થઈ ગઈ ત્યાં, પણ તમને તમારો એ જવાબ મળ્યો એમાં તમારી હજી અણસમજણ દૂર નથી થઈ. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે એક જ વસ્તુ બને છે. દાખલા તરીકે આપણે 2000માં ભૂકંપ આવ્યો હતો. હા ખ્યાલ આવ્યો? એવી તો દરેક જણને પ્રશ્ન પૂછે ને તો દરેક જણની અસરો અલગ અલગ છે એમાં. હા ખ્યાલ આવ્યો? કોક કે ના ના ઘરમાં જ રહેવાનું, કશું ના થાય, કોઈ એવું કે. કોક કે ના આપણે બહાર નીકળી જવાનું, કોક કે આપણે બીજે રહેવા જતું રહેવાનું. જાતના વસ્તુઓ બનેલી. બરાબર. કર્મ બધાનું એક સરખું છે. ભૂકંપની અસર આખા એ સ્થાન ઉપર છે. દાખલા તરીકે અમદાવાદ છે કે વડોદરા છે તો સૌથી વધારે ભુજમાં આવ્યું હોય તો ત્યાં એની અસરો વધારે હતી, પછી બીજું અમદાવાદ, પછી વડોદરા. તો જે અસરો બધાની કર્મ બધાનું છે એ બધાનું એક સામૂહિક કર્મ હતું, પણ બધાનું જે અજ્ઞાન જે છે જે બહાર આવે છે એ બધાનું જુદું જુદું આવે છે. બધાની સાયકોલોજી ઇફેક્ટ અલગ અલગ આવે છે ત્યાં. અત્યારે દાખલા તરીકે યુદ્ધ ચાલે છે તો તમે 5 જણ હશે ને તો દરેકના અલગ અલગ વ્યૂ હશે. જોજો, અલગ અલગ વ્યૂ પોઈન્ટ હોય. કોઈ એમ કહેશે કે આમ કરવું જોઈએ, કોઈ કહેશે આમ કરવું જોઈએ, કોઈ કહેશે તેમ કરવું જોઈએ. હવે કર્મ બધાનું એક સાથે જ ભોગવવાનું છે, સામૂહિક કર્મ છે. પણ બધાની બિલીફો બધી અલગ અલગ છે, બધાની અટકણો અલગ અલગ છે. હા હા ને એટલે તમે પેલાનું કર્મ છે એવું જ તમારું કર્મ છે, પણ એની રોંગ બિલીફ અલગ છે ને તમારી રોંગ બિલીફ અલગ છે. એની અટકણ અલગ છે, તમારી અટકણ અલગ છે. હવે તમારી અટકણ કેવી રીતે ખુલ્લી થશે આમાં? તો કે જે એનો પ્રશ્ન હતો ને એવો તમારો જો પ્રશ્ન હોય તો તમે પણ એ પ્રશ્ન ફરીથી ને ફરીથી પૂછજો, તો તમારી અટકણ, તમારી પોતાની અટકણ તો ખુલ્લી થશે. હા એક્ઝેક્ટ બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિરેનજી વચ્ચે એક બીજી ગમત લો. સુબીરજી આવે છે. સુબીરજી આપણે हिरण जी जय हिरेनाजी सच्चिदानंद, गौरंग जी जय सच्चिदानंद, सर्वे महात्मा जय सच्चिदानंद। अभी मन के बारे में जो बोल रहा था, सत्संग हो रहा था, मन को खाली बैठने नहीं देने का है, और उसके लिए सत्संग एक बहुत अपने सत्साधन एक बहुत बड़ा टूल है। बहुत कोई भी वो ऐसा सुनने को भी मिला है जो दादा के हर एक टाइम पे वो उसका जो ठोट है ना फरफर होता था, तो दादा को किसी ने पूछा जो दादा पूरा दिन आपका ठोट क्यों फरफर रहता है? तो बोलता है ये मतलब इतना अवतार से मैंने ये नवकल्प का सोच किया, ये क्या सब, मतलब वो चालू ही रहता था। दादा दादा खुद ही मतलब अंदर अंदर करता रहता था। ये आपने मैं मेरा प्रैक्टिकल अनुभव की बात करूं, कोई भी जगह पे अपने को इंतजार करना पड़ता है ना, क्यू में होता है कि किसी के पते मैंने किसी के लिए वेट करना पड़ता है, गाड़ी का हो कि किसी का भी हो, मतलब एयरपोर्ट में हो, तो उस टाइम पे बहुत मन विचलित होता है, ये कब आएगा, कब ये होएगा। तो उस टाइम पे ऐसा एक गोटावन कर देते ना तो शांत हो जाता है, फिर वो उसका चिंता मतलब वो साइड पे मन जाता ही नहीं है। और नहीं तो कोई भी अपने, मैंने देखा शुरू शुरू में मेरे को कोई भी जगह पे लाइन में खड़ा रहना पड़ता था ना, तो बहुत ये लगता था, अंदर से विचलित लगता था, और दोस्त निकालना शुरू कर देता है, ये क्यों एक जगह पे एक की जगह दो क्यों स्टाफ नहीं रखता है, क्यों ऐसा क्यों करता है काउंटर में, ये अंदर अंदर खुद का ही एग्जामिन चालू हो जाता है, मतलब इंस्पेक्शन चालू हो जाता है। तो ये सब शांत करने के लिए
ये बहुत बड़ा टूल है और हाँ। इसको जितना भी आपने यूटिलाइज करेंगे उतना आपको मतलब मन से उतना ऊपर आएंगे। ये बहुत बड़ा की टूल आपने बात कर रहा था, उसके हिसाब से मैंने शेयर किया। बराबर। तो गौरंग जी एक भेजा है आपको, जरा उसको रखना। એટલે આમાં સુબીરજી કેવું છે बोलिए। તો કે આ જે આપણે ફ્રી થઈએ છે ને એ આપણને એવું લાગે છે કે આપણે ફ્રી છીએ. હવે એમાં આમ જોવા જઈએ ને તો ઘણા બધા વ્યવહારો પણ ચૂકાય છે. ફ્રી હોઈએ ને એમાં ઘણા બધા વ્યવહારો પણ ચૂકાય છે. દાખલા તરીકે અત્યારે આપણે તમે આ વાત કરી સમજવા માટેની વાત છે, એવું નથી કે આમ કરવું તે, પણ એક દાખલા તરીકે તમે કોઈની રાહ જુઓ છો અને તો તમારી પાસે એક સમય તમને મળે છે, તો એ સમય આ તમારે એક સાધનનો ઉપયોગ કરવાનો છે. રાઈટ. પછી બીજું પણ એક સાથે વ્યવહાર બને છે કે દાખલા તરીકે એ લેટ થાય છે, કોઈ પણ વસ્તુ લેટ થાય છે, તો હવે એને આપણે ત્યાં એમાં આપણી પાસે કોઈ એવું છે બીજી વસ્તુ કે જેને આધારે આ વસ્તુ લેટ ના થાય? ના. દાખલા તરીકે કોઈક વ્યક્તિ કોઈ જગ્યાથી આવે છે, હવે તમે એની રાહ જુઓ છો, તો તમે એને ફોન કરશો તો એમ કહેશે કે ભાઈ મારે 10 મિનિટ લાગશે. તો તમે એ 10 મિનિટ દરમિયાન તમારો બીજો કોઈ પ્રોબ્લેમ ના હોય તો તમે ત્યાં બહાર આવીને પણ ઉભા રહી શકો. તો બીજી એક્સ્ટ્રા 5 મિનિટ બચી જાય. પણ આપણને આપણી જે બુદ્ધિ છે એ બુદ્ધિમાં કેવું છે તો કે વ્યક્તિ કેમ હજી સુધી અહીંયા ના આવ્યો? હવે કોઈ પણ વસ્તુ છે તો અને પ્રોબ્લેમ થયો છે, તે પ્રોબ્લેમના સોલ્યુશનમાં બંને ભાગ કામ કરવા જોઈએ. ઈલાને તો લેટ થયું છે, પણ અહીંયા પછી આપણો બીજો શું વ્યવહાર બને છે એ પણ જોવા પડશે. હવે તમારો જો આ વ્યવહાર બનશે, દાખલા તરીકે તમે સોસાયટીની બહાર આવી ગયા અને એ વ્યવહાર બનશે, તો શું પરિણામ આવશે? દાખલા તરીકે તમે ક્યુમાં ઉભા રહ્યા છો, તમને લાગે છે કે મહાત્માઓ વધી ગયા છે, તો સમજો 5 મહાત્માઓ એ સેવામાં લાગી જશે તો ફરક પડશે કે નહીં? પડે. તો કે કોઈ પણ વસ્તુ બને છે ત્યાં એક વસ્તુ લેટ બને છે, પણ આપણી પણ બીજી એક જવાબદારી ત્યાં ઉભી થાય છે. બરાબર છે. દાખલા તરીકે તમે કોઈની રાહ જુઓ છો, તો તમે ત્યાં બહાર આવી ગયા, તો તમે જો બહાર આવી જશો તો શું બનશે કે ખરેખર સામેવાળાને એક અસર થશે કે આ મારી ભૂલ થઈ ગઈ. તમે જોજો, હું અત્યારે મારી જ વાત કરું કે મારે સત્સંગમાં આવવાનું હોય તો ઘણી વખત 2 મિનિટ 3 મિનિટ એવી રીતે લેટ થઈ જાય. અહીંયા આપણે સ્ટાર્ટ કરવાનું હોય, તો દીપકાનંદજી સ્ટાર્ટ કરે. દીપકાનંદજી સ્ટાર્ટ કરે તો ત્યાં મારે સમજવાનું છે કે આ મારી ભૂલ થઈ. તો કે એ મને ગિલ્ટી ખબર પડે, મારી ભૂલ મને દેખાય, ખ્યાલ આવે. એવી રીતે તમે દાખલા તરીકે કોઈ વ્યક્તિને લેટ થયું છે તો તમે પણ એને એક હેલ્પ કરશો ને, સપોર્ટિવ વ્યવહાર કરશો તો સામેવાળાને એની અસર થશે. અને તમે સપોર્ટિવ વ્યવહાર કોઈ નહીં કરો તમને પોતાને પણ તમારું મન ખાઈ જશે. તમે સપોર્ટિવ વ્યવહાર નહીં કરો તો તમારું મન તમને ખાઈ જશે, એટલે તમારું જ મન તમને હેરાન કર્યા કરશે. આ લેટ કરી નાખ્યું, આ લેટ કરી નાખ્યું, આ લેટ કરી નાખ્યું. વ્યવસ્થા બરાબર નથી, આ વ્યવસ્થા બરાબર નથી, આ વ્યવસ્થા બરાબર નથી, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ. બરાબર છે. એટલે આ બે વસ્તુ છે. આ બહુ જ મને અત્યારે તમે વાત કરતા હતા ને, વાત કરતા કરતા ફોડ પડી. દાખલા તરીકે કોઈ પણ વ્યવહારમાં જોજો, સામે આપણે ફાઇલો છે, સામે એ સામેવાળી ફાઇલ એને એડજસ્ટ થવું જોઈએ છે. કોઈને એવું નથી કે મારે આ લેટ કરવું. કોઈ
કોઈને પણ એવું નથી કે મારે એને તકલીફ આપવી, કોઈને પણ એવું નથી કે આ વ્યવસ્થા બગાડવી, એવું હોય? રાઈટ. કોઈને પણ હોય ખરું એવું? ના 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 હોય. ના હોય, પણ છતાંય આપણું મન છે એ શું બતાવશે? છે. એ જાણી બુજીને લેટ કર્યો. હા, એટલે આપણું મન છે એ આપણને આખું એ દૂષિત હોય ને એ રીતનું પ્રૂવ કરે છે ત્યાં. હવે એ દૂષિત છે એવું આપણું મન જે છે, આપણા મનને આપણે સાચવવું છે. ખ્યાલ આવ્યો? તો તમે એની સામે જઈને એની તકલીફ ઓછી થાય એવો વ્યવહાર કરી જુઓ, શું થાય છે જો. બરાબર છે. અને તમે એની તકલીફ ઓછી થાય એવો વ્યવહાર કરશો ને તો તરત જ સામેવાળાને એની અસર થશે કે ચાલુ આ મારી ભૂલ થઈ ગઈ. પણ જો તમે આ વ્યવહાર નહીં કરો અને તમે તમારી જગ્યા પર હશો તો તમે એક વખત સંયમ રાખશો, 2 વખત સંયમ રાખશો, 3 વખત સંયમ રાખશો, પણ પછી ચોથી વખત તો તમારાથી બોલી જ જશે કે આ તમે કેમ આવી રીતે લેટ કરો છો. રાઈટ રાઈટ. પણ જો તમારું મન તમારે સાચવી લેવું છે તો જેની સાથે તમારે પ્રોબ્લેમ થયો છે એને એને પેલું કહેવાય ને કે કડી સાથે કડી મેળવવાની હોય તો આપણો કેવી રીતનો વ્યવહાર હોય કે 2 કડીઓને એક સાથે ગોઠવવાનો પ્રયત્ન કરીએ. રાઈટ રાઈટ. કે તમારો એક કડી સાથે તમારી ગોઠવણ જો વ્યવહારની પણ તમારી ગોઠવણ જોઈશે. તમારી વ્યવહારની ગોઠવણ હશે તે બહુ મોટું એડજસ્ટમેન્ટ છે. એટલે એ એડજસ્ટમેન્ટ કેવું છે કે તમારું મન તમને હેરાન ના કરે ને એવું એડજસ્ટમેન્ટ છે. राइट राइट राइट. नहीं, अभी आपको थोड़ा रोक रहा हूँ और इसके बारे में मैंने मेरा भी अनुभव शेयर कर रहा हूँ. आप ये सपोर्टिंग व्यवहार की बात किया ना, ये भी एक बहुत बड़ा अल्टरनेटिव है, मतलब एक टूल है जो मैंने मेरा मतलब एक्सपीरियंस के हिसाब से बोल रहा हूँ. मैं अभी यूएसए में बैठा हूँ तो ठीक है यार, यूएसए का व्यवस्था अलग है और इंडिया का व्यवस्था अलग है. इंडिया में कोई भी काम के लिए कुछ भी किसी को भी बुलाता है मिलने के लिए, घर में हो कि कोई भी जगह पे मिलने के लिए हो, वो एक टाइम दिया हुआ रहता है. राइट. तो टाइम हुआ रहता है, फिर मेरा खुद का जो होता है व्यवहार में, तो मैं 15-20 मिनट आधा घंटे पहले फोन करके पूछा भाई किधर तक पहुंचा, क्या है, वो मैंने पूछ लेता हूँ. तो उस टाइम पे वो मेरे को बोलेगा जैसे मैं एक पार्टी के इधर बैठा हूँ, ये काम पूरा होएगा, बाद में आऊंगा, आपको मैंने इतना बजे टाइम दिया तो इतना बजे आ जाऊंगा. तो मेरे को समझना जरूरी है, जैसा वो पार्टी के अंदर बैठा है, जिधर भी काम कर रहा है, वो काम पूरा होएगा तो ही आएगा ना, नहीं तो नहीं आएगा ना. तो मैंने वो उसी टाइम है, मैं मेरा अनुभव के हिसाब से बोलता हूँ. तो मैंने तो उस टाइम पे मैंने उनको बोलता, देखो भैया तुम्हारा अगर ये लेट हो जाता है, 11 से जगह 12 हो जाता है, तो तुम इसको छोड़ देना, तुम शाम के टाइम पे रखो, 5 बजे के चलेगा. तो वो सामने से कहेगा ठीक है ठीक है ठीक है, सब 5 बजे बराबर रहेगा. मतलब आप उनको एक ऑल्टरनेटिव दे रहे हैं, आप जो बोल रहे हैं ना सपोर्टिंग व्यवहार के लिए, उसका दाखले के हिसाब से मैंने बोल रहा हूँ जी. वो एक उसको अल्टरनेटिव मिल जाता है तो वो खुश हो जाता है, तो वो शांति से 5 बजे आ जाता है. फिर ऐसा मतलब ये प्रैक्टिकल में भी देखा हुआ है, ये बहुत काम देता है. खास तौर पे सुबीर जी क्या है, घर में बहुत होता है ऐसा, ऐसा घर में बहुत होता है. जैसे हस्बैंड वाइफ है ना, तो वाइफ को थोड़ा लेट होगा, उसको सब काम है घर का, समझ में. अपन जो जेंट्स है वो जल्दी तैयार हो सकते हैं. तो देखना आप सामान्य तौर पे कि जेंट्स जल्दी तैयार हो जाएंगे, लेडीज को थोड़ा देर लगेगा, तो बोलेंगे कितनी देर है. ખ્યાલ એટલે કેટલી વાર છે હસબન્ડ ને થયા કરશે, અસર થયા કરશે કે આ બહુ વાર લગાડે છે, બહુ વાર લગાડે છે, બહુ વાર લગાડે છે. જોજો આ વ્યવહારમાં. हाँ, ये तो एकदम मतलब डेली इंसिडेंट्स में आता है. एक नहीं, डेली में મારે आता है. ડેલીની જ વાત કરવી છે, મારે સૌથી પહેલા ઘરની જ વાત કરવી છે. हाँ, ये तो डेली इंसिडेंट में है, डेली की लाइफ में है. कोई भी जगह पे बाहर जाने का हो तो पहले मैं बोल देता हूँ तुम तैयार हो जाना, बाद में मेरे को बोलना, मैं तैयार.
હવે वो बात ही नहीं आएगा। आप जो बोला ना, मैं तैयार होकर बैठूंगा और उनको बोलो तैयार हो, तो उसमें वो जो टाइम गैप है ना, उसमें आपको मन विचलित हो जाएगा। तो उसके હા, जगह मैं बोल देता हूँ जो तुम तैयार हो ना, बाद में मेरे को बोलना। એ બરાબર છે, પણ આપણે આ વ્યવહાર જે કરીએ છીએ ને, તો એમાં એ વ્યવહાર પણ હજી કાચો કહેવાય. हम्म ખ્યાલ આવ્યો? દાખલા તરીકે આપણે એમને કહીએ છીએ કે તમે તૈયાર થાઓ પછી મને કહેજો, તો કે એ તો हम्म એડજસ્ટમેન્ટ એક તમે લીધું. ખ્યાલ हम्म આવ્યો? પણ ખરેખર શું છે, તો કે દાખલા તરીકે એમને તૈયાર થવાનું છે અને આપણે પણ જવાનું છે, એક સમય પણ સાચવવાનો છે. તો કેવી રીતે હોય, તો કે ઘણા વ્યવહારો આપણે બનતા હોય કે ભાઈ એમને આ કામ છે તો આપણે એને કામમાં હેલ્પ કરાવીએ તો ફેર बराबर है। પડશે. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે नहीं नहीं वो- ત્યાં પછી નીકળવાનું છે, રસોડું સાફ કરવાનું છે, તો ચલો હું થોડુંક हम्म, આટલું કામ કરાવડાવી દઉં. नहीं आप जो पहले बोला ना, मतलब वो तो मस्ट है, सपोर्टिंग। सपोर्टिंग हम्म, के लिए उनका तकलीफ क्यों देर लेट हो रहा है, वो उसका तकलीफ दूर होएगा तो वो उतना लेट तो उसका कम होएगा। वो बात तो नंबर 1 पे है। ये जो હા मैंने सेकंड जो चैप्टर खोला, वो હા सेकंड चैप्टर वो टेका ज्ञान बोलता है ना, वो टेका હા. पहले का वो मूल સૌથી है। પહેલા મારે એમને કેમ કયા આધારે લેટ થાય છે, તો કે એમને ઘણી બધી ઘરની જવાબદારી છે, કામ કરવાનું છે, તો ચલો હું થોડી હેલ્પ કરાવી દઉં. તો હવે તમે હેલ્પ हम्म કરાવશો ને, તો આખો વ્યવહાર हम्म એટલો બધો સરસ બનશે કે જેની વાત નહીં કરવાની. नहीं नहीं, फुल्ली एग्रीड, फुल्ली एग्रीड, फुल्ली एग्रीड, इसमें कुछ दोहरा नहीं है। હવે તમને શું થશે, અત્યારે આ વાત કરીને એટલે કે ઘણા બધાને શરૂઆતમાં પહેલી જે વાત હતી ને, એ શરૂઆતમાં બધા એમ લાગે કે ચલો આપણે વાઈફની રાહ જોવાની છે, તો હું ત્રિમંત્ર કરું, નવકલ્મો કરું, આ કરું. ના તો ના, એ વખતે કામ ના લાગે, એ વખતે કામ ના लगे। આ વાત नहीं नहीं, वो आप बोला ना, हर एक का प्रॉब्लम अलग अलग होता है और वो હા प्रॉब्लम के लिए अलग अलग टूल यूज होता है। वो હા मैं जो बोला टूल, मतलब साधन यूज करने का बाहर की भाग में, जिधर आपको कुछ क्या बोलता है, आपके हाथ में बिल्कुल है ही नहीं कुछ, ऐसा भी हाथ में कुछ है नहीं, उसी टाइम पे ये साधन टूल काम में आता है। घर की नजदीक की फाइलों में वो तो सपोर्टिंग व्यवहार वो बहुत मतलब क्रियाकारी है। હા. એટલે મને મને હું આ મારી મારી વાત કરું, મને પોતાને આ વસ્તુ લાગેલી. એક વર્ષો પહેલા એક મહાત્મા મારી શોપ ઉપર આવ્યા હતા. એટલે એક નીકળતા હતા અને ઘણા આગળ પડતા મહાત્મા હતા. એટલે એ આયા પછી આમ જય સચ્ચાન કર્યું, બેઠા. મને કે તમે ફ્રી સમયમાં શું કરો છો, એમ કે. हम्म હવે દાદાએ અમુક રીતની ગોઠવણી આપી હોય તો એ વ્યક્તિના પ્રમાણે ગોઠવણી આપેલી હોય. राइट ખ્યાલ આવ્યો? હવે અને મને પોતાને જે સમજાતું હતું છે જુદું હતું. એટલે મેં એમને કીધું કે સાહેબ, આ તમે જે ફ્રી ટાઈમ તમે કોને કહો છો? हम्म તમે ફ્રી ટાઈમ કોને કહો છો? એટલે તો કે આપણી બધી આ જવાબદારી પૂરી થઈ જાય, તો કે ના, આ જગતમાં હું એકલો છું. बराबर આ જગતમાં હું એકલો છું? ના, ઘણા બધા છે. हम्म ખ્યાલ આવ્યો? તો કે ખરેખર આ ઘણા બધા છે ને, એ બધી જે ફાઇલો છે, એ ફાઇલો સમજાય અને દરેક ફાઇલ પ્રત્યેની તમને જવાબદારી સમજાય, તો ફાઇલનો સંભાવ્ય નિકાલ થાય. हम्म ખ્યાલ આવ્યો? હવે बराबर મારે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે, પણ મને હજી જવાબદારી જ નથી સમજાતી, તો શું મતલબ રહ્યો? હવે ફાઇલની हम्म જવાબદારી સમજાતી નથી એટલે એ કોઈ જવાબદારી લેતો નથી, એટલે એને એમ લાગે છે કે હું ફ્રી છું. हम्म ફ્રી હોતો बराबर જ નથી ક્યારે. મને આવું સમજાયેલું છે, સાહેબ, हम्म કે જે એની પોતાની જવાબદારી છે, એ જવાબદારીમાંથી એ એ એ ચૂકી જાય છે. દાખલા તરીકે તમે હસબન્ડ વાઈફ ને બહાર જવાનું છે, તો હસબન્ડ ને શું લાગે કે આ વાઈફ ની જવાબદારી છે, એને બધું કરવાનું, હું ફ્રી છું. ના, हम्म તમે આમ દેખી રીતે તમે તમારી જવાબદારી નથી, ફ્રી છો, પણ તમારે આ ફાઇલનો જો સંભાવ્ય નિકાલ કરવો છે, તો કે આ બધી જવાબદારી પણ તમારે સમજવી પડશે. राइट
ये जो आपने बात किया ना एकदम प्रैक्टिकल है। वो हम्म, क्या मैं मतलब मेरा नाम क्या नहीं, हिंदुस्तान का काफी लोगों का यही है। हस्बैंड का ये काम है, वाइफ का ये काम है, बच्चे का ये काम है, वो काम है। मतलब वो एक बोलता है ना, इंग्लिश में रोल डिफाइन हो गया। सबका अलग हम्म, अलग रोल है। खाना पकाने हम्म, का औरत का काम है, वो हमारा कुछ नहीं है, उसमें हाथ नहीं। तो एक हाथ ऊंचा कर देता, मतलब मैं फ्री हो गया। अभी उनका काम पूरा होएगा, बाद में बात होएगी। तो हम्म, ये जो बात को ना, वो जो जवाबदारी, वो एक बोलते हैं ना, एक दूसरे का अंडरस्टैंडिंग होना चाहिए। जो व्यवहार हम्म, की बात कर रहा हूँ, एक दूसरे का हम्म, अगर उससे पहुंचता नहीं है तो हमको भी हेल्प करना जरूरी है। हमारा हाँ, से पहुंचता नहीं तो वो भी हेल्प है। मतलब एक दूसरे को, आप बोलते हैं ना, दादा की एक भाषा है, बोलते कॉम्प्लीमेंटरी होना चाहिए। हाँ, एक दूसरे को पूरक होना चाहिए, ना कि हाँ, एक दूसरे का अलग से वो क्या बोलते हैं, कंपैरिजन जैसा नहीं होना चाहिए। दादा ने भी बात किया ऐसा व्यवहार के लिए, एक दूसरे का पूरक होना चाहिए। આમાં એક વસ્તુ આગળ હજી સમજવાની છે કે દાખલા તરીકે તમે કોઈને કોઈની પણ કોઈની પણ જવાબદારી છે એમાં તમે એને હેલ્પ કરો છો, हम्म ખ્યાલ આવ્યો? તો તમારી સામે કે આ ફાઇલ આવી છે, ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવા માટે છે, हम्म। ખ્યાલ આવ્યો? નહીંતર શું થશે તો કે તમે એને હેલ્પ કરશો તો हम्म તમારું મન તમને બતાવશે કે એ મને હેલ્પ કરશે કે નહીં. हम्म। આ બહુ મોટો સવાલ છે સાહેબ. नहीं नहीं, ये तो आप ज्ञान की भाषा बोल दिया। जो फाइल का समन्वय निकाल करने का, वो महात्माओं के लिए। लेकिन जिसके पास ज्ञान नहीं है, उसके उसके लिए भी मैं जो बात कर रहा था, वो मतलब क्रियाकारी होता है। वो वो हमारे महात्माओं के लिए तो, हाँ, हमारा महात्माओं के लिए तो वो- फाइल का समन्वय निकाल, वो पहला लक्ष्य होना चाहिए। उसमें मेरा काम है कि उसका काम है, सामने वाले का काम है, मेरा काम नहीं है, ये सब मतलब बीच में पढ़ेंगे तो फाइलों का निकाल होएगा नहीं, संभव निकाल नहीं होएगा। हाँ, वो बात सही है। એક જ વ્યવહાર છે ને સુબીરજી, પણ એના એના બે પાસા છે. દાખલા हम्म તરીકે કોઈને પણ તમે આ હેલ્પ કરો છો કે કઈ કામ કરો છો તો એના બે પાસા છે. હવે જો તમને આ જ્ઞાન નથી મળ્યું, તમે સંસારમાં છો અને તમે हम्म આ વ્યવહાર કરો છો ને, તો એનાથી हम्म તમારો સંસાર બહુ સારો બનશે. मैं હાલો? वो એટલે जो હવે आप बोला ना, હું वही मैंने व्यक्त करना चाहता था। जी, हमारे एक पास ज्ञान है तो ज्ञान के हिसाब से हम बोलेंगे संभव है निकाल करने का है। लेकिन पास जिसके पास ज्ञान नहीं है, वो संसार चलाने के लिए व्यवहार विज्ञान जो बोलता है ना दादा की, उस हिसाब से एक दूसरे को पूरक होना चाहिए बस। કે આ જે બીજો પાસો છે તો કે ત્યાં મારો મારો ઉપયોગ અને જાગૃતિ શું આવે છે તો કે મારે મારો જે ઉપયોગ મૂકવાનો છે અને મારી જાગૃતિનો ભાગ શું આવે છે તો કે ફાઇલનો સંભાવ્ય નિકાલ. बराबर, महात्माओं के लिए तो बस नंबर वन वही है। તો કે ફાઇલનો હવે મારો ઉપયોગ અને જાગૃતિમાં ફાઇલનો સંભાવ્ય નિકાલ છે. તો મને हम्म હું ગમે તેટલું ઘરનું કામ કરીશ, કોઈનું પણ हम्म ઘરમાં કોઈનું પણ કામ કરીશ અને મારો હેતુ ફાઇલનો સંભાવ્ય નિકાલ છે, તો મને એના પ્રત્યેની અપેક્ષા ક્યારે ઊભી નહીં થાય. हाँ हाँ, एक मतलब एक आपने जो लास्ट वर्ड यूज किया ना, अपेक्षा, जो अगर फाइलों ने निकाल नहीं करने का, अगर इस हिसाब से अगर आपने कहना जब मैं उनको हेल्प कर रहा हूँ, तो फिर एक अपेक्षा रहेगा। वो बात सही है। અપેક્ષા રહેશે અને કે હવે હું એનું हाँ। કામ કરું છું તો ત્યાં કરતા થયો એ કે હું એનું કરું हम्म છું એમ. नहीं नहीं, इज वेरी गुड एक्चुअली। करेक्ट कर ले रहा हूँ उसका। संभव निकाल, उसमें कोई अपेक्षा रहेगा नहीं। અપેક્ષા मैंने રહેવા हेल्प દેવી किया જ कि નહીં. उन्होंने मेरे को हेल्प किया, उसमें कोई किसी का अपेक्षा नहीं रहते। હા, તો હું કરું છું શેના માટે? હું એનું આ બધું કરું છું શેના માટે? તો પછી મુક્ત થવા માટે. सॉरी, फिर से। મુક્ત થવા માટે. हाँ 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 हाँ, छूटवा माटे, बराबर હું है। હું એમને એમ નથી કરતો, हम्म। ખ્યાલ આવ્યો? एक खुद की बेनिफिट के लिए, હા, अपना जो ध्येय મારા है ઉપકાર उसके માટે, लिए खुद। हाँ हाँ, આત્મા માટે થયું. राइट राइट राइट। હા, અને જો હું સંસાર માટે કરીશ ને તો એ આત્મા સિવાય કરીશ ને તો સંસાર માટે થશે. આટલો બધો મોટો એ છે बराबर। difference. કે જો હું અને આમાં નહીં કહું
એટલે જો હમ મારી આમાં ઉપયોગ અને જાગૃતિ સાથેનો મારો વ્યવહાર નહીં હોય તો એ હું સંસારના ભાગમાં જતો જ રહીશ, બાય ડિફોલ્ટ જતો રહીશ. રાઈટ રાઈટ તો રાઈટ અહીંયા ઉપયોગ અને જાગૃતિનો ભાગ બહુ જ કામ કરે છે. તો ઉપયોગ અને જાગૃતિ સિવાય મેં કર્યું તો મને ઊભું થશે જ કે મેં એનું કામ કર્યું ઊભું થશે જ. અને ઉપયોગ ને જાગૃતિ હશે તો ક્યારેય અંદર ઊભું નહીં થાય કે મેં એનું કામ કર્યું ને એમાં મારું કરે. वो तो जनरल बात हम करते हैं, अपेक्षा नहीं रखने का है, ये सब तो बोलता है, कितना सारा वो स्टेटमेंट आ जाता है, लेकिन उसके हाँ पीछे ये है जो अपना ध्येय क्या है, आत्मा के लिए छूटने का है, उसके लिए हाँ समवे निकाल करने का, बस फिनिश। उसमें आगे वाला क्या कर रहा है, रिटर्न क्या दे रहा है, वो अपने को नहीं देखने का। अपने रिटर्न हमारे लिए तो वही सबसे बड़ा है ना, छूटने का। हाँ, सबसे बड़ा रिटर्न वही है. हाँ ना, मैं आप रीजन शायद बोल रहा होगा, मैं रिटर्न की बात कर रहा हूँ। जब हम कुछ करते हैं तो उसके बदले में क्या मिलता है, हमको छूटने को मिलता है, तो रिटर्न वो भी बड़ा है ना। सबसे बड़ा रिटर्न जो अपने को मिलता है वो अपन जो कर्म में से मुक्त होते हैं वही सबसे बड़ा रिटर्न है. बराबर बराबर। नहीं, बहुत सरस। ये मतलब हमारा जो डिस्कशन हुआ अभी, उसमें व्यवहार भी आ गया, और मतलब दोनों साइड आ गया, व्यवहार और निश्चय दोनों साइड आ गया, डिस्कस हो गया। बहुत बहुत बढ़िया। हाँ? મને ઘણી વખત આવી રીતે આમ પ્રશ્ન કોઈએ કર્યો હોય અથવા થયો હોય કે તમે ફ્રી ટાઈમમાં શું કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, ત્યારે મને થાય કે આપણે ફ્રી ખરેખર હોઈએ છે. એટલે પછી જમેશાજી સાથે રહેતા તો બહુ વર્ષો પહેલાની વાત છે કે ઘરમાં ઘણા બધા વ્યવહારો એવા છે કે જે ખરેખર આપણી જવાબદારીમાં આવે છે. દાખલા તરીકે કોઈ વસ્તુ ઘરમાં કચરો દેખાય છે આપણને શું લાગે કે આ મારું કામ નથી તો હું એ કચરો વાળી નાખું. હવે જો કચરો પડી રહ્યો છે મને એમ લાગે હું ફ્રી છું ને હું ત્રિમંત્ર કરું તો એ બરાબર વ્યવહાર નથી. શું કરશો સુબીરજી? એ ઘરમાં કચરો પડ્યો હોય, ઘરમાં કઈક આમ ગંદુ આમ તેમ પડ્યું તો આપણને શું લાગે કે ના આ મારો વ્યવહાર નથી, આ તો પેલા કામ વાળાનો છે અથવા શું વ્યવહાર છે કે ના એ હું જાતે કરીશ, હું કરીશ. તો ખરેખર એ કરે છે એમાંથી આખું ઘર સચવાઈ જાય છે, એટલે કર્મમાંથી મુક્ત થાય છે. રાઈટ રાઈટ. બધા લોકો તમે આ ખાલી આટલો જ વ્યવહાર ઘરમાં સમજાઈ જાય ને તો ઘરમાં વાઈફના બાળકોના કેટલા બધા ક્લેમ નીકળી જાય એવા છે સાહેબ. એટલી બધી મોટી આ વાત છે અત્યારે. રાઈટ. ખાલી એટલું જ વ્યવહાર હશે ને તો કેટલાય ક્લેમ તમારી પ્રત્યેના હશે ને છોડી દેશે. શું લાગે છે સાહેબ? आपने बोला इतना सारा तो अभी याद आ गया, आज की सुबह की घटना है, इधर सुबह का, अभी तो उधर इधर रात है। तो सुबह में मैंने गार्डन में पानी डाल रहा था, मतलब पानी सब झाड़ों में, प्लांट में पानी दे रहा था। तो मेरा वाइफ ने वो जो गैरेज है, गैरेज से वो झाड़ू मार के उसका कचरा ना वो बाहर रखा है, और मैंने बोला यार ये बाहर क्यों रख दिया, तो उसको उठा के कचरा पट्टी में डाल देना, तो मतलब ऐसा धूल वाला जो है। तो मैं देखा तो, लेकिन अब ये इतना सारा मैंने सोचा नहीं, लेकिन मेरा ये काम मेरा नहीं है, उनका काम है, ऐसा ऐसा मैंने सोचा नहीं। तो मैंने वो पानी जो डाल रहा था ना, तो मेरा पानी हो गया, सब जगह में झाड़ में लगा दिया, फिर मैंने वो पानी से साफ कर दिया। वो मैंने उनको बोला भी नहीं तुमने क्यों रखा है, और मैंने साफ कर दिया, लेकिन मैंने बोला ये काम हो गया। एक काम पत गया। नहीं तो पूछ परछ में ही वो आनाकानी हो जाता था। તમે અત્યારે તો એવું છે કે તમે એમ કહો ને કે અહીંયા કચરો પડ્યો છે લઈ લો ને, તો વાઈફ તમને એમ જ કે ઘણી વખત બને આવે, એટલે હું એવું નથી કહેતો પણ બને એવું, વાઈફ તરત જ કે તમે લઈ લેશો તો શું વાંધો આવશે? हाँ बस मैं वही सेम पॉइंट में ही मैंने वही बोला, मैं पूछने जाऊंगा तो मेरे को बोलेगा तुमने उधर बाहर करता था, तुमको साफ कर के ले लेना चाहिए था ना। तो मैं बोला यार इसको पूछने का भी नहीं है, मैं देखा तो मैंने पानी डाल के उसको साफ कर दिया।
अब निकल गया। એટલે આ એકચ્યુઅલી અહીંયા જે સંભાવ્ય નિકાલ છે એ આવી રીતે છે. ખરેખર સંભાવ્ય નિકાલ આવી રીતે છે. મને બરાબર નથી લાગતું એ હું બીજાને ના કહું, પણ હું જ કરી નાખું ઘર, કારણ કે જે એમનું ઘર છે એવું મારું ઘર છે. ખ્યાલ આવ્યો? એ એમને ના કહું ને હું કરી નાખું એટલે સંભાવ્ય નિકાલ થઈ ગયો સાહેબ ત્યાં. हाँ 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 वो जो बोलते हैं ना परिभाषा ना हम लोग बहुत संकुचित कर देते हैं, संभव हाँ। निकल संकुचित कर देता है, लेकिन ये इतना व्यवहार में उसको इतना वाइडर, वो बोलते हैं इंग्लिश में बोलते हैं वाइडर एप्लीकेशन, इसका हाँ। इतना एप्लीकेशन जगह पे हमारा हो सकता है जो हमारा हाथ में है। इसमें हम को ये नहीं बोलने का व्यवस्थित है व्यवस्थित, ये हमारा हाथ में है। समय में निकाल करने का वो भी अपने को अपने हाथ में आज्ञा में है ना। हाँ। चलो बहुत सरस। मैंने एक रखा है पोस्ट के लोगों से, थोड़ा सा छोटा सा समझने का मेरे को। गौरंग जी। हाँ जी, मैं रखता हूँ। ओके, देखने को मिला। हाँ, हाँ मैंने शेयर किया। આયોજન પૂરતું અધિકાર છે, चिंतन કરવાનો અધિકાર છે, चिंता કરવાનો અધિકાર નથી. ये तो थर्ड वाला जो है वो तो अपने को मालूम है। आयोजन पूर्ति मतलब क्या बोलना चाहता है? प्लानिंग। हाँ, तो કે તમારે તમારો અધિકાર કેટલો કે પહેલા તમે પ્લાનિંગ કરવા માટેનો અધિકાર છે. ખ્યાલ આવે? તમને અધિકાર કેટલો આપે છે કે પ્લાનિંગ કરો, પછી ચિંતન એટલે એનો વિચાર કરો. प्लानिंग करो, और इनके लिए एक बोलता है ना सहस, जो एक अरेंजमेंट बोलता है, जो बोलते हैं ना प्लानिंग के बाद तो जो एक्शन प्लान बोलता है ना, एक तो होता है प्लान, बाद में बोलते हैं एक्शन, वो इंग्लिश में बोलते हैं, हमारा भी मैनेजमेंट में ऐसे ही बोलते हैं एक्शन प्लान, प्लान एंड एक्शन प्लान। तो ये प्लानिंग करने के बाद चिंतन जो बोलते हैं वो एक्शन में जाता है ना थोड़ा बहुत। चिंतन जो चिंतन करे છે ને એટલે એ પ્લાનિંગ ના ભાગમાં જ છે, પણ ચિંતન કરે છે એટલે એને દરેક સંજોગો એને દેખાય કે આ સંજોગ છે, આ સંજોગ છે, આ સંજોગ છે, આ સંજોગ છે, એટલે એ બધી વસ્તુ એ એના ચિંતનમાં કહેવાય. એટલે આયોજન કરે કે આ વસ્તુ કરવી છે, આ વસ્તુ કરવી છે એનું આયોજન કરે, ગોઠવણી કરે કે આ વસ્તુ કરવી છે. હવે કેવી રીતે કરવું એનો જે વિચાર કરે, કેવી રીતે કરવાનો જે એનો વિચાર કરે એને ચિંતન કહેવાય. हाँ बस 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 यही, કેવી રીતે કરવું वही एक्शन प्लान इंग्लिश में बोलते हैं, एक्शन प्लान કેવી રીતે કરવું બોલો। એટલે बाहर की परिस्थिति ध्यान में रख के उसका एक्शन क्या होना चाहिए, एक्शन प्लान, नॉट एक्शन, एक्शन प्लान बोलते। અને પછી કહે છે કે ચિંતા કરવાનો અધિકાર નથી, એટલે ચિંતા કરવાનો અધિકાર શબ્દ કેમ વાપર્યો કે ચિંતા શેને આધારે થાય છે કે એક એનો કર્તા થાય છે. नहीं वो फलना बोलते हैं ना जे थारू प्रमाणे करवानो आपने यही फल आना चाहिए, लेकिन वो फल तो व्यवस्थित के हाथ में है, मतलब जो भी है उस हिसाब से। तो बस एक चिंतन मतलब आयोजन और चिंतन ये दोनों हाथ में है, और चिंता तो नेचुरली हमारे हाथ में नहीं है, वो व्यवस्थित के जो भी है आउटकम जो भी है परिणाम वो तो व्यवस्थित के तावा में है। बराबर है, बहुत सरस। ओके, जय सच्चिदानंद, जय सच्चिदानंद। दीपक भाई अनम्यूट कर जो। जय सच्चिदानंद हीराणा जी। જય સચ્ચિદાનંદ। દરેક મહાત્માનો જય સચ્ચિદાનંદ। આપણે 12મી હપ્તાની ઉત્તરાર્ધ છે એમાં સંપાદકનું છે આખું, એટલે ભરેલો માલ નો વિષય છે। હું વાંચું હા કે હા? અક્રમ વિજ્ઞાનનું તારણ ટૂંકમાં શું છે? હું શુદ્ધાત્મા જ છું, કેવળ જ્ઞાતા દ્રષ્ટા જ છું, અને જે પોતાના જીવનમાં બની રહ્યું છે એ પાછલો ભરેલો માલ નીકળી રહ્યો છે એને જોયા કરવાનું છે। હવે ક્યાં ભૂલ થાય છે કે ભરેલો માલ છે તેની ખબર ના પડી તો પૂરી ખોટ। પછી સેકન્ડ નંબર છે ખબર પડી એટલે જાણ્યું કે આ ભરેલો માલ છે
પણ તેને જુદું જોયું નહીં તો પાર્શિયલ ખોટ. આમાં એ ભૂલને ચાલવા દે છે, વિરોધમાં પડતો નથી, એટલે એ જોવા જાણવામાં ક્યારે ચૂકી જવાય એ ખબર નહીં પડે. અને ત્રીજો પોઈન્ટ છે કે હું શુદ્ધાત્મા છું એ સિવાયનો જે કંઈ પણ નીકળે છે, ભરેલો માલ નીકળે છે, એને જુદો જાણવાનો અને જોવાનો, એટલું નહીં પણ એની સાથે સાથે આપણો પ્રજ્ઞા તરફથી સ્ટ્રોંગ વિરોધ હર સમયે હોવો જ જોઈએ કે આ ખોટું છે, આ ના હોવું જોઈએ, તો આપણે જીત્યા ને ભરેલો માલ ઘર ખાલી કરીને જાય. પહેલો પોઈન્ટ હવે શું અમે કીધો? થોડો પ્રકાશ. હા, પહેલો પોઈન્ટ શું કીધો? પહેલો પોઈન્ટ એ કીધો કે ભરેલો માલ છે એની ખબર ના પડી તો પૂરી ખોટ. પછી બીજો? સેકન્ડ પોઈન્ટ એ છે કે ખબર પડી એટલે જાણ્યું કે ભરેલો માલ છે પણ તેને જુદું જોયો નહીં તો પાર્શિયલ ખોટ. હવે ભૂલને ચાલવા દે છે, વિરોધમાં પડતો નથી, એટલે એ જોવા જવાશે એ ખબર નહીં પડે. તમારા ઘરમાં આવું થાય છે? અને તમારા હા ઘરમાં હા આવું થાય છે આવું. શું થાય છે? થાય છે કે આ જે ભરેલો માલ એટલે એ છે ને એ ચૂકી જવાય છે આખું જોવા જવામાં, એટલે ભૂલને ચાલવા દે છે. એવું થઈ જાય કે ભૂલ ચલાવી લે છે તો પછીથી એને વિરોધમાં નથી પડતો આમ, એવું થાય છે. થઈ એ સાંભળી તમે? શું? હા, સુબીરભાઈ ની વાત સાંભળી. એ જવાબદારી વાળું જે છે એ એકલું એ ના ચાલે. ચીકણી ફાઇલ નો સંભાળ નિકાલ ક્યારે કરે કે તમે જવાબદારી સમજો. શબ્દ કોને કહો છો? ચીકણી ફાઇલ કોને કહો છો? શું? ચીકણી ફાઇલ કોને કહો છો? ચીકણી ફાઇલ એટલે કે એ આપણું કહેલું માને નહીં અને એનું એ પોતાની મરજીનું કરે અને એ બધું આપણું અવોઇડ જ કરે. એટલે ચીકણી ચીકણી તો આપણે જ કરી છે. ફાઇલ 2 હોય કે 3 હોય કે ફાઇલ નંબર 1. શું? તમે એમનું નથી માનતા કે તમારું નથી માનતા? હા, એ મારું નહીં માને કહેલું આ એવું. તમે એનું માનો તો ચીકણી રે? હું માનું તો થઈ જાય આપણો નિકાલ. એટલે એનું કહેલું માને તો આપણે શું? તમે એનું માનો તો પછી એ ચીકણી ના રે? ના, પછી ચીકણી ના રહે. એનું પેલું બધું માને તો ક્યારેક પાછો એવો આવી જાય ડિસ્ચાર્જમાં તો પાછું ના માના. એટલે આપણે શું છે કે દીપકભાઈ, દ્રષ્ટિ હજી તમારી પડી જ નથી. હજી તો બહાર દેખાય છે એને ચીકણી ફાઇલ કહો છો. તમારી દ્રષ્ટિ પોતાના હજી પર દ્રષ્ટિ પડે એટલે તમારો પહેલો ભરેલો માલ દેખાતો નથી, એ પહેલી ભૂલ. સમજાય છે દીપકભાઈ હું શું કહેવા માંગુ છું? ભરેલો માલ દેખાતો નથી એ પહેલી ભૂલ. એટલે એનો બહિર્મુખ પહેલી દ્રષ્ટિ હજી દીપકભાઈ પર છે જ નહીં કે આ ઘરમાં બીજી ફાઇલો ચીકણી કેમ દેખાય છે મને, એ હજી દીપકભાઈ પર જ દ્રષ્ટિ નથી પડી તમારી કે દીપકભાઈ માં કેટલી ચીકાશ છે. ખાલી એ કે એને હું માની લઉં તો પછી ચીકણી દેખાશે તમને? તો ખરેખર ચીકાશ કોનામાં હતી? હા, ફાઇલ 1 માં એટલે મારામાં જ હતી. ચીકાશ વાળું ફાઇલ નંબર 1 હતી ને ચીકણી કોને કહેતા હતા? બેને. એટલે આ તમારો ભરેલો માલ છે. આજે પહેલી વાત કરી ને દાદાએ કે ભરેલો માલ દેખાતો નથી, એ વાત કરવા માંગુ છું. હા, પણ એને પછી જુદું જોયું નહીં તો પાર્શિયલ ખોટ. જુદું જોયું નહીં એ તો પછીની વાત આવે છે. પહેલા તો તમારી દ્રષ્ટિ હજી દીપકભાઈ પર પડી જ નથી, એટલે ભરેલો માલ જ નથી દેખાતો. આ કેવો માલ ભરેલો છે કે બીજા ચીકણા દેખાય છે એમાં. દાદા ભગવાનના જ્ઞાનનો ઉપયોગ કરીને તમે એને ભૂલવાળા જુઓ છો. એમ દાદાની વાતને દાદાના શબ્દો મૂકીને એને ખોટા બતાવો છો. એ કેવો તમારો ભરેલો માલ હશે? કેવો ભરેલો માલ હશે કે આ 5મો આરો હોય ને, 5મા આરામાં
ધર્મનો ઓઠો લઈ અને પછી બધા ધંધા કર્યા હોય. એટલે દાદા ભગવાનની વાતને મૂકીને બીજાને ખોટા પાડે કે બીજા ચીકણા છે. પોતાને પોતાની પર દ્રષ્ટિ ના પડે. પોતાની પર દ્રષ્ટિ પડે તો ખબર પડે કે ખરેખર આ જગતમાં કોઈ ચીકણી પાઈ જેવું છે જ નહીં. મારી ચીકાશને લીધે એ ચીકણું દેખાય છે. શું કહો છો દીપકભાઈ? ના બરાબર છે. એટલે ફાઇલ નંબર 1 ને આપણે હજી ઓળખાતી નથી આમ, એટલે કે આ ભરેલો ફાઇલ માલ નંબર પહેલો તો દેખાતો જ નથી. આ ભરેલો માલ દેખાતો નથી. તો પછી એ બીજા સ્ટેપ ઉપર આવે જે તમે કીધું એ કે જુદું જુએ. બરાબર. કે આ અંદર કેવો માલ હશે કે હજી બહાર જ દ્રષ્ટિ પડે છે. અંદરનો જે ભરેલો માલ છે હજી તમને તમારી પર દ્રષ્ટિ પણ નથી મૂકવા દેતો. જ્ઞાન લીધા હોવા છતાં પણ તમને દીપકભાઈ ઉપર હજી દ્રષ્ટિ પાડવા જ નથી દેતું. જ્ઞાન લીધું હોવા છતાં પણ એ કેવો ભરેલો માલ હશે. તો પ્રતિક્રમણ એવું તો ચાલુ જ હોય છે. પ્રતિક્રમણ અને આપણે શુદ્ધાત્મા પહેલો સ્ટેપ તમને આપ્યું ને એની વાત છે. પહેલું સ્ટેપ જ નથી મુકાયું તો બીજું સ્ટેપ પાર્શિયલ કેવી રીતે થશે? જુદું જોવું એ કેવી રીતે થશે? પહેલા સ્ટેપ પર આવવું પડશે કે આ મારો કેવો અંદર ભરેલો માલ છે કે મને આ બીજા દોષ દેખાય, બીજાના દોષ દેખાય. શું કહો છો દીપકભાઈ? હા બરાબર છે. એટલે પોતાની ફાઇલ નંબર 1 ના તરફ એમ કહ્યું ને કે ચોપડો પોતાનો જ વાંચો એમ. એટલે ફાઇલ નંબર 1 પર તમે એક સંજોગ એવો બતાવો, તમે તમારા દિવસનો આખા દિવસનો એક સંજોગ એવો બતાવી શકો કે જેમાં તમારે ઘરના વ્યક્તિઓ સાથે માથાકૂટ થઈ હોય અને એમાં સંપૂર્ણ 100% તમારો ગુનો હોય એવો કોઈ સંજોગ તમે બતાવી શકો ખરા? ના 100% ભૂલ તો મારી નથી એવું અંદર રહ્યા કરે કે 100% આ ભરેલો માલ દેખાતો નથી. સામેવાળો 100% નિર્દોષ, એ સામેવાળી ફાઇલ 2 સંપૂર્ણ નિર્દોષ છે એ નથી કે અમે કંઈક તો ભૂલ છે ને નાખી એમ. એટલે એના આધારે કે આપણે કહે ને 2 હાથે તાળી વાગે એમ કહે ને, એટલે એ એટલે આ ભરેલો માલ એમ જ કે 2 હાથે તાળી વાગે એમ જ કે ભરેલો માલ આ જ બતાવે તમને, અને ભરેલો માલ કહેવાય. કે તમને દાદા ભગવાનના જ્ઞાનમાં તમને ના રાખે, બીજાને રાખે. પ્રજ્ઞા તો ચેતવે આપણને, પ્રજ્ઞા ચેતવે. પ્રજ્ઞા ક્યાંથી વાત થાય? પહેલો તમે સ્ટેપ વાંચો. શું કીધું દાદાએ? પ્રજ્ઞા ક્યાંથી આવે હજી તો? હા એ તો થર્ડ સ્ટેપ છે. ભરેલો માલ છે તેની ખબર ના પડી એ પૂરી ખોટ. એ પહેલો હજી તો પહેલા સ્ટેપ પર તો આવો કે આ મારો ભરેલો માલ છે એ મને બીજાનો દોષ બતાવે છે. પછી છૂટું પડે, પછી ત્રીજા સ્ટેપ પર આવે. વાંચો હવે આખું પહેલેથી તમે જે વાંચ્યું. અક્રમ વિજ્ઞાનનું તારણ ટૂંકમાં શું છે? હું શુદ્ધાત્મા છું, કેવળ જ્ઞાતા દ્રષ્ટા છું, અને જે પોતાના જીવનમાં બની રહ્યું છે એ પાછલો ભરેલો માલ નીકળી રહ્યો છે એને જોયા કરવાનું. જોયામાં અવતરણ ચિહ્ન છે. હવે ત્યાં ભૂલ થાય છે કે ફર્સ્ટ પોઈન્ટ ભરેલો માલ છે તેની ખબર ના પડી તો પૂરી ખોટ. સેકન્ડ પોઈન્ટ ખબર પડી એટલે જાણ્યું કે ભરેલો માલ છે પણ તેને જુદું જોયું નહીં તો પાર્શિયલ ખોટ. આમાં એ ભૂલને ચાલવા દે છે, વિરોધમાં પડતો નથી. એટલે એ જોવા જાણવામાં ક્યારે ચૂકી જવાશે એ ખબર નહીં પડે. થર્ડ પોઈન્ટ છે, હું શુદ્ધાત્મા છું એ સિવાયનું જે કંઈ પણ નીકળે છે, ભરેલો માલ નીકળે છે, તેને જુદો જાણવાનો ને જોવાનો એટલું નહીં, પણ સાથે સાથે આપણો પ્રજ્ઞા તરફથી સ્ટ્રોંગ વિરોધ હર સમયે હોવો જ જોઈએ કે આ ખોટું છે, આ ના હોવું જોઈએ. તો આપણે જીત્યા.
અને ભરેલો માલ ઘર ખાલી કરીને જાય છે. ખ્યાલ આવ્યો? સમજાયું દીપકભાઈ? કે હજી પહેલું સ્ટેપ આપણું હજી પહેલું સ્ટેપ જ નથી હા, આવતું. પહેલું સ્ટેપ જ ક્લિયર નથી થયું કે પહેલો જે ભરેલો માલ નીકળે છે એની ખબર જ ના પડી. એ ખબર જ ના ખોટ કહેવાય, એ પડી. ખોટ કહેવાય. ખ્યાલ આવ્યો ને? એટલે અહીંયા આ વસ્તુ સમજવાનું છે. સમજાયું દીપકભાઈ? હા, સમજાયું. હવે આ તમને સમજાશે તો કામ થઈ જશે તમારું. હા, જ્યાં જ્યાં તમને કોઈ પણ વ્યક્તિ દોષિત દેખાય છે, અને ખાસ કરીને જ્યાં ચીકણી ફાઇલ દેખાય છે, તો કેટલો બધો ભારે ભરેલો માલ છે કે એ પોતાને ઢાંકવા માટે બીજાને ચીકણું બતાવે છે. પણ હજી તો તમારા અસ્થિ મજ્જા અને બ્લડમાં એટલું બધું અંદર છે કે ના, આ ચિકાસ જ એનામાં જ ચિકાસ છે, એ જ ચીકણી ફાઇલ છે. એ અસ્થિ મજ્જા અને બ્લડમાં આવી ગયેલું છે દીપકભાઈ. હા. અસ્થિ મજ્જા અને એટલે બ્લડમાંથી ના જાય. કોઈ આ જે રોગ છે ને, રોગ જેમ જેમ આપણા શરીરમાં જેમ કોઈ શરીરમાં રોગ પેસી અને બ્લડમાં આવ્યો હોય ને, તો પછી એ હા. બ્લડમાં રોગ પેસે ને તો એ જલ્દી ના જાય. હમ. એટલે આપણો જે ભરેલો માલ છે ને, એ એટલો બધો ભારે છે કે પોતાના બચાવ માટે એ બીજાને ચીકણી ફાઇલ કહે છે. હવે આ ભરેલો માલ તમને દેખાય તો તમારું પહેલું સ્ટેપ પૂરું થશે. એટલે ભરેલો માલ જોયો એટલે આપણે બોલો, અવાજ નથી આવતો દીપકભાઈ, તમારો અવાજ નથી દીપકભાઈ આવતો. ફરી, હા, એમનું મ્યુટ થઈ હા, ગયું હતું. ફરી ભરેલો બોલજો માલ આપણે દીપકભાઈ. જોયો. હા, ભરેલો માલ આપણે જોયો કે ના, ભરેલો માલ દેખાયો નહીં આપણને. એટલે એ આપણને સામે એને કર્તા તરીકે જોઈ લે તો પોતે દેહાદ્યાસમાં આવી ગયો એવું ખરું કે? તો પહેલું ભરેલો માલ દેખાયો નહીં. બીજા કોઈ પણ તમને દોષિત દેખાય છે એટલે એનો મતલબ એવો થયો કે તમારો ભરેલો માલ કામ કરવા માંડે. દોષિત દેખાય છે ત્યારથી બરોબર. જેવું તમને કોઈ પણ વ્યક્તિ દોષિત દેખાય એટલે ત્યાં તમારે સમજી જવાનું કે આ દાદા ભગવાને ભરેલો માલ નથી, હું લઈને જે ભરેલો માલ આવ્યો છું એ કામ કરવા માંડે. બસ. શું લાગે છે દીપકભાઈ? ના, બરોબર, એક્ઝેક્ટ કહ્યું તમે. ભરેલો. એટલે પોતાની ભૂલ દેખાવા માંડે કે મારી ભૂલના લીધે ઊભું થયું છે. તો પછી એ દાદાએ જે તમને ભર્યું છે ને, એ દાદાએ ભરી આપ્યું છે ને, એ કામ કરે છે. બસ. બીજાની ત્યાં ભૂલ મનનું સમજ છે, બહુ સિમ્પલ છે સમજવાનું. કે જો તમને બીજાની ભૂલ દેખાય છે તો ત્યાં સમજવાનું કે આ દીપકભાઈનો ભરેલો માલ છે, અને મને બીજા જે દોષિત દેખાય છે, અને એ દોષિત દેખાય છે એમાં મને જે દાદા ભગવાને જ્ઞાન આપ્યું છે એનાથી હું જે ભેદ પાડું છું અને એને નિર્દોષ જોઉં છું, તો પછી દાદા ભગવાને ભરેલો માલ કામ કરે છે. બે જ કામ કરે છે, કાં તો દાદા ભગવાને ભરી આપ્યું છે એ કામ કરશે, અથવા દીપકભાઈનો ભરેલો માલ કામ કરશે. હવે તમારે નક્કી કરવાનું કે અત્યારે જે મને અંદર શું ચાલે છે. બીજા દોષિત દેખાય છે તો પછી મારો ભરેલો માલ છે. મને બીજા એ નિર્દોષ દેખાય છે તો પછી આ દાદા ભગવાનનો ભરેલો માલ છે. તો સિમ્પલ છે. સોરી, હા, થોડો 1 મિનિટ, કસ્ટમર આવ્યા છે. સોરી, પછી ફરી બીજી વાર આવું. જય શ્રી કૃષ્ણ. તમને સમજ પડી ગઈ દીપકભાઈ? હા, સાહેબ, સમજ પડી, બરોબર, એક્ઝેક્ટ સમજ પડી. બહુ સરસ. કે ભરેલો માલ એ દાદાનું એ કામ કરે આપણે, કે દાદાએ જે જ્ઞાન આપેલું તે કામ કરે આપણે. એટલે એ 100% ભૂલ મારી જ છે, 100% એવું રહી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
પારુલબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ હિરેનાનંદજી, જય સચ્ચિદાનંદ કરુણાનંદ. જય સચ્ચિદાનંદ. હા બોલજો પારુલબેન. હા, આ ભરેલો માલ વિશે મેં સમજ્યું થોડું. તો મને મારે કાલ ફાઇલ 2 સાથે બહુ ઝઘડો થઈ ગયો, તો મને આજ સમજાણું કે મારી જ ભૂલ છે. એટલે તમને બહુ સિમ્પલ આમાં વાત કરી છે કે જો તમને સામેવાળી વ્યક્તિ દોષિત દેખાય છે તો શું કામ કરે છે, તો કે પારુલબેન નો ભરેલો માલ કામ કરે છે. ઝઘડો થાય ત્યારે એટલે ચેક કરી લેવાનું કે અહીંયા મને કોણ દોષિત દેખાયો. ફાઇલ 2 માં દોષ દેખાણાય જ. અને જો તમને એ નિર્દોષ દેખાય તો તરત સમજવાનું કે આ દાદા ભગવાને આપેલું જ્ઞાન કામ કરે છે. એમ તો પછી મને મનમાં એમ જ પછતાવો થતો હતો કે ના, પછી 2-3 કલાક પછી થયું કે ના, મારે માફી માંગવી પડશે શુદ્ધાત્માની હાજરીમાં. એવું થયા રાખે, પણ આ મોઢે ના કહી શકું, એટલો મારો અહંકાર બહુ છે. હજી પણ છે ને જે તમે પ્રતિક્રમણ કરો છો ને, એ પ્રતિક્રમણ શેના માટે કરો છો? દોષિત જોયા હોય એટલે? ના, તો કે સામાન્ય રીતે આપણે પ્રતિક્રમણ શેના માટે કરીએ છીએ? તો કે એની જોડે જે આ બગડ્યું છે એ બગડેલું સુધરી જાય એના માટે પ્રતિક્રમણ કરીએ છીએ. જોજો તમે. ખ્યાલ આવ્યો? હા. કે ખરેખર પ્રતિક્રમણ શેના માટે છે? તો કે જે તમારી જે દ્રષ્ટિ જે અવળી વપરાઈ અને એના લીધે તમને જે રોંગ બિલીફ ઊભી થઈ ગઈ અને એને આધારે ઝઘડો થયો. તમે ઝઘડો થયો એનું પ્રતિક્રમણ કરો છો, પણ તમારી કઈ રોંગ બિલીફ આમાં કામ કરી ગઈ એનું પ્રતિક્રમણ થયું છે? એનું નથી થયું. એટલે તમે પ્રતિક્રમણ શેના માટે કરો છો? તો કે પ્રતિક્રમણ કરવું એટલે જે એની સાથે સંબંધ બગડ્યો છે કે પ્રોબ્લેમ થયો છે એ બધું સારું થઈ જાય. હા, એ સારું થઈ જશે. કારણ કે તમે પ્રતિક્રમણ કર્યું, માફી માંગી, એના શુદ્ધાત્મા ભગવાન પ્રત્યે માફી માંગી. હવે આપણે શુદ્ધાત્મા ભગવાન પ્રત્યે માફી માંગવાની, પણ એમાં આપણું જે લક્ષ્ય છે ને એ બદલાઈ ગયું. આપણો ધ્યેય બદલાઈ ગયો. દાખલા તરીકે સંસારમાં રહેવું હોય અને તમારે માફી માંગવાની હોય તો એ વ્યક્તિની માફી માંગવાની છે. ખ્યાલ આવ્યો? જો તમારે સંસારમાં રહેવું છે તો તમારે એ વ્યક્તિની માફી માંગવાની છે. અને જો તમારે મુક્ત થવું છે તો તમારી જે રોંગ બિલીફ છે એને જોઈને એની માફી માંગવાની છે. આ બહુ મોટી વાત છે. આપણી ભૂલ આપણે જોઈને પછી માફી માંગવાની, એમ કેવું? તમારી ભૂલ દેખાવી જોઈએ એમાં કે મારી કઈ બિલીફ, કઈ માન્યતા કામ કરી ગઈ જેના આધારે મારે એની સાથે આવું થયું. તો દેખાતું જ નથી. આ તો આપણે પ્રોબ્લેમ થયો, બોલવાનું થયું એટલે પછી એના શુદ્ધાત્મા ભગવાન પાસે માફી માંગી લઈએ છે. તમે શુદ્ધાત્મા ભગવાન પાસે માફી માંગી લેશો એટલે પાછું બધું નોર્મલ થઈ જશે. પણ તમારી જે રોંગ બિલીફ એ કાઢી નથી એટલે ફરીથી જયારે પણ સંજોગ આવશે ત્યારે ફરીથી રોંગ બિલીફ કામ કરશે અને ફરીથી પ્રોબ્લેમ થશે. તો એ કેવી રીતે જોવાનું? એ 15-17 વર્ષ પહેલા મારે એક હૈદરાબાદ પર્યુષણમાં જવાનું થયું હતું. તો અમે ત્યાં હૈદરાબાદમાં સત્સંગનો સમય અમુક જ હોય, બાકી કોઈ મહાત્માને ત્યાં જવાનું હોય. તો એક બેન હતા, રેખાબેન કરીને, એમણે સામાન્ય વાત કરી કે મારે હસબન્ડ જોડે પ્રોબ્લેમ થાય તો ઘણી વખત તો હું રાતે 12 વાગ્યા સુધી પ્રતિક્રમણ કરું, રાતે 2 વાગ્યા સુધી પ્રતિક્રમણ કરું અને કેટલાય બધા એમના મેં અત્યાર સુધીમાં પ્રતિક્રમણ કર્યા છે, પણ મારે પ્રોબ્લેમ થાય એટલે એમને હું પ્રતિક્રમણ કરું એમ કે. ચાલો, તો મેં કહ્યું તમે
મેં કહું કેમ તમે પ્રતિક્રમણ કરો છો? ખ્યાલ આવ્યો? તો કે હવે જો કે હું પ્રતિક્રમણ કરું એટલે હું છૂટી જઉં ને, એમનું જે થવાનું એ થાય કે છે, પણ હું તો છૂટી જઉં. તો આ જે વાક્ય રચના છે એ શું બતાવે છે? નથી ખ્યાલ આવતો. કે આ વાક્ય રચના શું બતાવે છે? કે હજી એના પ્રતિક્રમણ કર્યા છે, પણ હજી એની દ્રષ્ટિ નિર્દોષ નથી થઈ. બરાબર, હજી દોષિત છે એના હિસાબે. હા, હજી એની દ્રષ્ટિમાં એના હસબન્ડ છે એ નિર્દોષ નથી થયા. જ્યાં સુધી એની દ્રષ્ટિ સવળી નથી થઈ ત્યાં સુધી ગમે તેટલા પ્રતિક્રમણ કરશે તો એ વખતે એને સારું લાગશે, પણ પાછો ફરીથી પ્રોબ્લેમ થશે. બરાબર. અથવા પ્રોબ્લેમ ઘટતો નહીં જાય, પ્રોબ્લેમ એની જગ્યાએ એટલો જ રહેશે. પણ જો એની દ્રષ્ટિ વપરાય એટલે એની સમજણ વપરાય, એની પોતાની બિલીફ દેખાય કે કઈ બિલીફને આધારે એની પોતાની એને અટકણો દેખાય કે મારી શું ભૂલ છે, વ્યવહાર બને એમાં મારી શું ભૂલ છે, એટલું પણ એને દેખાયું અને એની માફી માંગી તો મુક્ત થશે. ખ્યાલ આવ્યો પારુલબેન? હા. તમારે અહીંયા દીપકભાઈ સાથે એ જ વાત કરતો હતો કે ભરેલો માલ છે, પણ ભરેલો માલ દેખાયો કેટલો? તમે પ્રતિક્રમણ કર્યા એમના, તમારો ભરેલો માલ દેખાયો? તમને તમારી આ વાત સમજવાની છે. શું કહો છો પાર્વતીબેન? પછી બધું ઝઘડો થઈ ગયા પછી 2-3 કલાક પછી રિલાઈઝ થાય છે ઝઘડો થાય છે ને, એ તો ઝઘડો થઈ ગયો ને એટલે એની જે બધી અસરો હોય ને એમાંથી મુક્ત થવા માટે કરે છે. ખ્યાલ આવ્યો? એ અસરોમાંથી શાંત પડવા માટે પ્રતિક્રમણ કરે છે, પણ એને એની ભૂલ દેખાવી જોઈએ, એને એનો ભરેલો માલ દેખાવો જોઈએ. જે પહેલું સ્ટેપ કીધું ને દીપકભાઈને, જે અક્રમ વિજ્ઞાનમાં વાંચ્યું ને, પહેલું સ્ટેપ થવું જોઈએ, બહુ જરૂરી છે. પહેલું સ્ટેપ એ ભરેલો માલ જોવાનો. એનો મારો કયો એવો ભરેલો માલ છે કે જેને આધારે એ દોષિત મને દેખાય છે. સામો દોષિત દેખાય એની પેલા આપણો ભરેલો માલ છે એ જોવાનો. ભરેલો માલ તમને દેખાશે અને પછી તમે પ્રતિક્રમણ કરશો તો એ યથાર્થ પ્રતિક્રમણ થશે. ખ્યાલ આવ્યો? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમિતબેન? જય સચ્ચિદાનંદ હિરેનાનંદજી. જય સચ્ચિદાનંદ. હિરેનાનંદજી, હમણાં જે વાત કરી ને તો એમાં મને એવું અનુભવ થાય છે કે આ ભરેલો માલ છે એવું તો સંજોગ આવે ને ત્યારે કઈ સમજાતું નહીં, બરાબર? પણ પ્રતિક્રમણ ક્યાં ના થાય છે કહું કે આપણે આજ્ઞા ચૂકાઈ ગયા. આપ કહો છો કે જે બિલીફ, રોંગ બિલીફ છે એના પ્રતિક્રમણ થવા જોઈએ, કે રોંગ બિલીફ, આ માન્યતાના પ્રતિક્રમણ. પણ એટલા બધા સંજોગમાં આટલું બધું થઈ જતું હોય છે કે ક્યારેક એટલું બધું બોલાઈ ગયું હોય કે અંદરથી એટલું બધું વ્યક્તિ માટે અભાવ થઈ જાય, પછી પાછળ વળીએ પછી દેખાય કે આ તો સંજોગમાં આપણે આજ્ઞા ચૂકાઈ ગયા. તો હવે એનું પ્રતિક્રમણ, દાદા સંભાવે નિકાલ નહીં થયું અને એમની અંદરના શુદ્ધાત્મા ભગવાન પણ નહીં દેખાયા. તો એ એટલે આપ જે ભરેલો માલ કહો છો ને એ મને એક્ઝેક્ટ સમજાતું નહીં કે ભરેલો માલ જોવાનું કે પછી આજ્ઞા ચૂકાઈ ગયા એનું પ્રતિક્રમણ કરી લેવાનું. એ વસ્તુ એક સાથે છે. એ વસ્તુ એક સાથે છે. ઓકે. તરીકે તમને સૌથી પહેલા તમારી જે ભૂલ છે એ ક્યાં થઈ?
એટલે ત્યાં ભૂલી થઈ ત્યાં જ હા. આજ્ઞા છે. બરાબર છે. અને બે એક સાથે જે અલગ નથી. હા, આજ્ઞા હાજર નહીં થઈ ત્યારે તો ભૂલ થાય છે ને, ત્યારે જ ભૂલ થાય છે. એટલે કે તમારો જે ભરેલો માલ છે, એટલે ભરેલો માલ એટલે કે રોંગ બિલીફ. અને હા, આજ્ઞા છે ભરેલો માલ એ બધું રોંગ બિલીફ વાળો છે. બરાબર છે. જે પેલાનું આપણે લઈને આવ્યા છે આખું પ્રકૃતિના અંદર બધું. હા, બરાબર. ભરેલો માલ એટલે રોંગ બિલીફ. ભરેલો માલ એટલે તમારી અટકણ. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે હવે તમે ત્યાં અટકી ગયા છો. પણ રોંગ બિલીફ આપ કોને એક્ઝેક્ટલી કહેવા માંગો છો કે ભાઈ હું અમી છું, હું આની વાઈફ છું, આની મધર છું, ઈ થઈને રોલ થાય છે, ઈ થઈને બધો વ્યવહાર થાય છે, એને રોંગ બિલીફ કહો છો? કોને કહેવા માંગો છો આપ? કે રોંગ બિલીફ એટલે શું? તો કે જે કોઈ પણ સામે તમારી સામે સંજોગ બને છે, હા, એ સંજોગને તમે કેવી રીતનો ફેસ કરો છો, ત્યાં તમારી રાઈટ બિલીફ ને રોંગ બિલીફ કામ કરે છે. તમે કેવી રીતે ફેસ કરો છો? દાખલા તરીકે ઘણી વખત કોઈની સાથે ઝઘડો થાય, ખ્યાલ આવ્યો? તો એમાં પણ રોંગ બિલીફ છે એવું નથી હોતું, રાઈટ બિલીફ પણ કામ કરી શકે. ખ્યાલ આવ્યો? કે તમે એને જે ફેસ કરો છો, એમાં અંદર તમારું શું છે, આશય શું છે એમ. અને તમારી અંદર શું ચાલે છે, અંદર શું ચાલે છે. હા, એટલે આપણાથી દુઃખ નથી પહોંચાડવું એ આપણું મેન અંદરનું લક્ષ્ય. બરાબર. નથી પહોંચાડવું એવું નહીં. તો કે તમારી અંદર શું ચાલે છે, કે દાખલા તરીકે હવે આમાં તમે કોઈ સંજોગ કહો ને તો હું તમને એનો જવાબ આપું, નહીં તો હું તમને દાખલા તરીકે કરીને વાત મૂકું. સંજોગ આમ બહુ ભારે સંજોગ અત્યારે કોઈ યાદ નથી આવતું, પણ આવું વ્યવહારમાં ચાલતું હોય છે કે નાનું મોટું આપણે મન બગડી જાય છે કોઈના માટે, ઘરના જ વ્યક્તિ માટે કે કોઈ પણ વ્યક્તિ સાથે એક વ્યવહાર બન્યો, ખ્યાલ આવ્યો? તો કે એ વ્યક્તિ સાથે કંઈ પણ બન્યું કે દાખલા તરીકે તમે એનું ઘણું બધું કામ કરેલું છે, ખ્યાલ આવ્યો? અને એ તમારે જયારે જરૂર પડી ત્યારે એ કરવા નથી આવ્યા. બરાબર. જયારે આપણું સમય હતો ત્યારે આપણા કામમાં નહીં આવ્યા. બરાબર. અહીંયા હા, એ માન્યતા આપણી રોંગ કામ કરશે ત્યારે. આમાં રોંગ બિલીફ છે, પણ આમાં કઈ આજ્ઞા મૂકવાની છે. હા, બરાબર. ત્યાં સમજવાનું છે કે આ રિલેટિવ જગત છે. રિલેટિવ જગત છે. એટલે રિલેટિવ જગત એટલે શું કે શેના માટે રિલેટિવ જગત કીધું? તો કે ફક્ત કર્મોનો હિસાબ ચૂકતે કરવા માટે ભેગા થયા છીએ. હા, બરાબર. હિસાબ હશે તો જ એ આપણા કામમાં આવશે ને તો એ આપણને બોલાવશે પણ નહીં. બરાબર. અહીંયા તમારી જે રોંગ બિલીફ કામ કરે છે, ખ્યાલ આવ્યો? હવે એની તમને અસર થઈ તો ત્યાં તમારે એનું જે તમે પ્રતિક્રમણ કરો છો, તો કે ત્યાં રીતે પ્રતિક્રમણ થશે ને ત્યાં તમારો આજ્ઞાનો ઉપયોગ પણ થશે અને રોંગ બિલીફ પણ નીકળશે અને આખી આ વસ્તુ એક સાથે બનશે. બરાબર છે. રાઈટ. એટલે વ્યક્તિ માટેનો અભિપ્રાય પણ નીકળી જશે, અને એ રોંગ બિલીફ એટલે અભિપ્રાય જ એક પ્રકારનું વ્યક્તિ માટે કે ઈ આવા છે, આ તેવા છે. એટલે ત્યાં આ ભૂલ જોઈ લેવાની છે કે તમને અસર થઈ અમીને ભાગમાં મારા, એટલે રોંગ. બરાબર છે. રોંગ બિલીફ કામ કરી રહી છે. પછી તમારી સાથે એવો વ્યવહાર કર્યો, કંઈક પણ તમને બોલ્યા, કંઈ પણ તમને ના ગમ્યું, તમને અસર થઈ. હા. તો કે ત્યાં તો હું મારા અનુભવથી તમને વાત કરું છું. શું એની પર અસર થાય કે સાલું હું આટલું બધું કરું છું, આમ કરું તેમ કરું છું, તોય મને આવું કહી ગયો. કોઈને કશી કદર જ નથી. તો ત્યાં મારે સમજવાનું છે કે એ વ્યક્તિ કઈ કહે છે તો મારે હિરેનનો પક્ષ નથી લેવાનો. ખ્યાલ આવ્યો? કે ત્યાં મારી શું ભૂલ થઈ છે પેલા જાણવાનું છે. ખ્યાલ આવ્યો? તો ત્યાં મારે સમજવાનું છે કે આ કઈ પણ મારી ભૂલ થઈ છે
એને આધારે આ વ્યક્તિ કહે છે. બરાબર. બરાબર? તો કે અહીંયા મારે આખું વ્યવસ્થિત શક્તિને સમજવાનું છે. કે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ, તો કે આખું વ્યવસ્થિત શક્તિ શું કરે છે કે ક્યાંય પણ તમે કઈ પણ ભૂલ કરશો તો કે કોકનું એવું નિમિત્ત બનશે કે તમને સરખું કરાવડાવે. બરાબર બરાબર. રાઈટ. ક્યાંય પણ તમે એવો નોર્મલ થયા છો તો તમને નોર્માલિટીમાં લાવવા માટે કોક ને કોક વ્યક્તિ સંજોગ બનશે. ત્યાં આપણો ભરેલો માલ છે, રોંગ બિલીફ છે, શું કામ કરશે કે હણે મને આવું કેમ કીધું, હણે મને આવું કેમ કીધું, હણે મને આવું કેમ કીધું. ખ્યાલ આવ્યો? તો ત્યાં ત્યાં ત્રીજી આજ્ઞા સમજવાની છે. વ્યવસ્થિત શક્તિનું કામ શું છે? આપણા અંદર રહેલા જે બધા ભાવો છે એ પ્રકારે જ સામે નિમિત્ત ભેગું થાય છે. હા, કે અહીંયા પ્રતિક્રમણ આવી રીતે કરવું પડશે. સારા પણ ભેગા થાય છે ને કડવું બોલવા વાળા પણ ભેગા થાય છે ને મીઠું બોલવા વાળા પણ ભેગા થાય છે. ત્યાં ત્રીજી આજ્ઞાનો ઉપયોગ થયો. બરાબર છે. હવે ચોથી આજ્ઞા. તો કે એટલે અહીંયા તમારે ત્રીજી આજ્ઞામાં તમે કેવી રીતે તમારી રોંગ બિલીફ ક્યાં કામ કરી એના પ્રતિક્રમણ આયા. બરાબર બરાબર છે. હવે ચોથી આજ્ઞાની વાત કરું તો કે સંભાવે નિકાલ કઈ જગ્યા પર આવે છે? તો કે જ્યાં મેં પકડી રાખ્યું છે. પકડી રાખ્યું છે. આ ગમે છે ને આ નથી ગમતા. જે પણ કોઈ પણ વાતને મેં પકડી રાખી છે, કોઈ પણ વસ્તુને પકડી રાખી છે, તો કે ત્યાં મારી રોંગ બિલીફ શું કામ કરે છે? આ સાચું, આ સાચું, આ સારા છે, આ ખોટા છે, આ ગમે છે, આ નથી ગમતા. મેં પકડી રાખ્યું છે તો ત્યાં મને ખબર પડી કે મારે આ મારો સંભાવ્ય નિકાલ એટલે મેં જે પકડી રાખ્યું છે એને આધારે આ પ્રોબ્લેમ થયેલો છે. બરાબર છે. ત્યાં એ રીતે પ્રતિક્રમણ કરવાનું છે રોંગ બિલીફ નું, કે જે મેં સાચું ખોટું માન્યું ત્યાં મારી રોંગ બિલીફ કામ કરી અને એને મેં પકડી રાખ્યું છોડી દઉં એટલે સંભાવ્ય નિકાલ થઈ. એટલે આપણે તો એકદમ ન્યુટ્રલ થઈને નિષ્પક્ષપાતી થઈને જ સંભાવે નિકાલ કરવાનો છે. કોઈ પણ પક્ષમાં રહેશું તો સંભાવે નિકાલ નહીં થાય. પક્ષની વાત નથી કરતો. જે દાદાએ દાખલો આપ્યો ને કે આ શિકારી એને એમ લાગે છે કે મને મેં હાથ અંદર નાખ્યો ને એટલે મને અંદરથી કોઈ પકડ્યું છે. ખ્યાલ આવ્યો? એટલે બૂમા બૂમ ને ચીસ કરે છે વાંદરા. એવી રીતે આપણા વ્યવહારમાં આપણને એમ લાગે છે કે આ વ્યક્તિને લીધે હું બંધાયેલો છું. બરાબર છે. આ વ્યક્તિ જ મારા માટે અંતરાય રૂપ છે. અંતરાય રૂપ છે અને રોંગ બિલીફ કીધી. રાઈટ. અને પાછું દાદાનો જ્ઞાનનો ઉપયોગ કરીને પાછી રોંગ બિલીફ નું કામ કરાવે. દુરુપયોગ થયો એ તો. બરાબર છે. આજ્ઞાનો દુરુપયોગ થઈ ગયો. ભરેલો માલ કીધું. તમારો ભરેલો માલ કામ કરે છે. ભરેલો માલ કામ કરે છે કેમ કે એને દોષિત જોવાય છે, એને જ બાધક સમજે છે, એ જ રોંગ છે, એને કરતા જ જોઈએ છે. બધું ઊંધો રસ્તો આખો બધો વાપરી લીધો. એટલે અહીંયા મારે એટલું સમજવાનું છે મેં જે આ સાચું ખોટું સાચું ખોટું સાચું ખોટું માન્યું છે એ છોડી દઉં બસ. એટલે સંભાળ નિકાલ. જે વ્યવહારમાં બહુ આપણું સુખ આવરાઈ જાય, આપણી આજ્ઞા ચૂકાઈ જાય, પછી એ વ્યવહારને જલ્દી ઊંચે મૂકી દેવું સારું. દાદા કીધું કે અલ્લાહ તને કોઈ અંદરથી કોઈ પકડ્યો નથી, ખાલી જમા છોડી દે બસ. બરાબર. સાચું ખોટું છોડી દે. ત્યાં આપણે બેસવું નહીં હવે બહુ. બરાબર. એટલે આ સંભાવ્ય નિકાલ થઈ ગયો. હવે તમે જે આજ્ઞાની વાત કરી ને કે આજ્ઞા ચૂક્યા એના પ્રતિક્રમણ કરું છું, પણ એની સાથે તમારી રોંગ બિલીફ જોવી પડશે. રોંગ બિલીફ અને આજ્ઞા બે એક સાથે છે. રાઈટ. બરાબર છે. એટલે ત્યાં જ આપણી લડાઈ છે અત્યારે. માન્યતાની સામે જ આપણી લડાઈ છે. બરાબર છે. એટલે આપણી વિજય ત્યાં છે. માન્યતા ઉપર વિજય આપણે પ્રાપ્ત કરવાનો છે. એ જ આપણી આજ્ઞા દ્રષ્ટિનો
સદુપયોગ છે, બરાબર. પુરુષાર્થ છે. આ સમજાઈ ગયું. આ ભરેલો માલ મને આજે પકડાયું ને તો ખાલી હું ઘણા સત્સંગમાં સાંભળ્યું પણ મને એ નહોતું પકડાયું. મેં કીધું હા આપણે તો આજ્ઞા ચૂક્યા એનું પ્રતિક્રમણ, પણ ના, જે આપણી રોંગ બિલીફની માન્યતા કામ કરી જાય છે ત્યાં એના ઉપર ફોકસ રાખીને એને આજ્ઞાથી સાફ કરવાનું છે અને જોઈ લેવાનું છે. એટલે ભરેલો માલનું કામ સમજી લેવાનું છે શું છે. કામ સમજી લેવાનું, હા ખાલી સમજી જ લેવાનું છે આપણે. હા આ બરાબર છે. ભરેલો માલ શું કરે છે, શું કરે છે, હા. કેટલો અને સુધી કેટલે હદ સુધી જાય છે ભરેલો માલ, અને કેટલે હદ સુધી જાય છે. બરાબર. અને આપણે આપણી સીટ પર જો આવી ગયા તો એ ભરેલો માલ ને આપણે ખાલી કરાવી શકશું. હા, અને ભરેલો માલ એક જ શબ્દમાં કેવું તો રોંગ બિલીફ. રોંગ બિલીફ માન્યતાઓ બધી. બરાબર, બસ. સરસ. હા, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, હિરેનાનંદજી. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આંટી દાદા તમારે કઈ પૂછવાનું નથી ને? બોલો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. હિરેનાનંદજી, હા, વાતો તો સરસ નીકળી હો, બરાબર. તમારા આશીર્વાદ, તમારી હાજરી હોય એટલે એમને પણ જે અહીં નજીક આવતો પછી પેલી અમીબેનમાં જે વાત કરી ને હા, એમાં મુખ્ય વસ્તુ તો સામેની વ્યક્તિ ઉપરનો જે અભિપ્રાય હોય છે ને આપણો ઊંડો હા. એ જબરદસ્ત કામ કરે છે સાહેબ. સાચું સમજાતું હોય તોય કામ કરે. બોલો. સત્સંગમાં બેસીએ કે આ નહીં કરવું ને એ પછી તો એ સંજોગ આવે ને એમાં પાછા ફરી દઈએ. કઈ વાત નથી. એનો વાંધો નહીં, પણ તમને આ દેખાય છે ને એ આ મોટી દાદાની કૃપા છે. આ જે વસ્તુઓ બને છે ને એ દેખાય છે, એ આ કાળમાં શક્ય નથી. આ હિમાલયમાં જઈને ઊંધો લટકે ને તો પણ તમને જ્યાં દેખાયું ને, જે બા બોલ્યા ને કે એ આવું બને છે એવું દેખાવું જ શક્ય નથી. એ તો સમજણ જ્ઞાન વગર ન દેખાય. અને આવો તમારું વાક્ય નીકળે ને એટલે થોડી સમજણ આવે તો પાછો સંજોગ આવે ને એટલે તમે ભળી જ જવાય. માલ દેખાતો જ નહીં કો પછી યાદ આવે. આ તો આપણું બધું અન્ય છે. તમારી હાજરી, તમારા આશીર્વાદ થી અમારી બધી વાણી નીકળે અને અમારી વાણીથી તમને લાભ થાય, એટલે તમારાથી અમને લાભ થાય, અમારાથી તમને લાભ થાય. ના તમારે તો દાદાની જબર કૃપા ઉતરી હે ને બધા જ પુત્રો ને, એટલે અમને એ લાભ હારો મળે. સાંભળવું, કરવું બહુ મોટી વસ્તુ છે. આ માલ ભરેલો નીકળે ને એ તો ખબર જ નહીં પડતી. આજ આ દીપકભાઈ ને હારે વાત થઈ ને તમારી, અને તમારે થયું ને તારે અમને ખબર પડી કે આ ભરેલો માલ હ. ભરેલો માલ તો જોતો જ નહીં ને. બસ આપણે જ આમ છીએ, એમનો જ માલ હ, આપણો સ જ નહીં. આવું થાય. પણ આજ ખ્યાલ આવ્યો કે આ ભરેલો માલ આવી રીતે તમે જોવો. પછી પેલા હોમેલાન ચીકણો કહીએ, પણ તમારા મોય ફર્યો તો જોતો જ નહીં. આવું થાય. અને સત્સંગ જોઈએ તમારો એટલે તો પાછું હો થાય કે કેવું દાદાનું જ્ઞાન, આ પુત્રો કેવા સત્સંગ થાય એવું બધું થાય. પણ પછી સંજોગ આવે એટલે તો બધું હતું એવું ને એવું થઈ જાય. પછી યાદ આવે પાછું. એ સંજોગમાં હાજર નહીં રહેતું. ખરું તો સંજોગમાં હાજર રાખવાનું હોય ને ભરેલો માલ. ના, સંજોગમાં તમને જે હાજર નથી રહેતું એવું લાગે છે. આપણને બધું હાજર રહે છે, પણ પેલું થોડુંક ફોર્સ વધારે હોય છે, એટલે આપણને બધું સંજોગમાં હાજર જ રહે છે. ફોર્સ વધારે હોય, બસ એટલું જ છે. એ ખેંચી જાય પછી યાદ આવે કે આવું નહીં કરવું એમ. બરાબર. મોટર ચાલુ કરેલી હોય ને એ વખતે પેલો ફોર્સ વધારે આવે, ખ્યાલ આવે. પેલું મોટર બંધ થઈ જાય એટલે પતી ગયું. એવું થાય.
જોરદાર થાય હા મારું યાર. પછી સત્સંગમાં બેહવાનું તો એમ થાય કે આવી વાતો તો ચો વફડવા મળે અને કેટલું બધું આપણને આમ શીખવા મળે. કહો એવા આત્મપુત્રની વાતો હોય બધી આમ એટલો સત્સંગ નીકળે પણ સંજોગ આવે ને ફેદડાઈ જાય પછી યાદ આવે પાછું કે આપણે આવું આમ આપણો જ માલ આજ ખબર પડી કે આપણો જ માલ આમ થોડું ગોઠવવાની સમજણ કે એવી ગોઠવવાની કે આપણો જ માલ આ તો આપણો માલ જોતા નહીં એનો માલ જો કરીએ કહો ચો મેળ પડા દીપકાનંદજી જય સચ્ચિદાનંદ 5 નંબરની બુક દીપકાનંદજી ઓવર 5 નંબરની બુક નંબર 4076 4076 4076 76 4076 4076 ઓકે સુધારું ના સુધારી કાંઈ 12 વાગ્યા સમ્યક કાકડી સુધારા હળતા ને તમે હું ડુંગળી ખાવા સુધારી આવીએ છે ને ના આવીએ પછી હા બોલો હા 4076 કાઢો 75 હજુ જવા દો જતું રહ્યું આગળ જતું રહ્યું બરાબર તમે પૂછેલું પેલા સમજો હે ફરી પૂછો વાંધો નહીં બોલો એ બીજું હતું દીપકાનંદજી આ નતું આ નીચે લખેલું છે 11 જૂન શાંતિ જાગે હતું પૂછેલું દીપકાનંદજીએ લખેલું છે બોલો હા વાંધો નહીં બોલો હા ક્રિયાકારી જ્ઞાન કોને કહેવાય જે જ્ઞાન પ્રાપ્તિ પછી આપણને એમ લાગે કે હું કશું જ કરતો નથી તો કોણ કરે છે આ જ્ઞાન જ ચેતવે ચેતવનારે જ્ઞાન ને ચેતનારોય જ્ઞાન એવું આપણને લાગે શાસ્ત્રનું જ્ઞાન ચેતવે નહીં વિજ્ઞાન ચેતવનારું હોય એટલે આમાં છે ને કે ચેતવનારો જ્ઞાન અને ચેતનારો જ્ઞાન બે છૂટું પડ્યું તો ચેતવનાર કોણ અને ચેતનાર કોણ તો કે આજે તમને જ્ઞાન આપ્યું છે ને હા એટલે અંદર જે પ્રજ્ઞા શક્તિ બેસાડી હા એટલે જે જ્ઞાન કામ કરે છે હા એ આખી જે પહેલા આખો જે વ્યવહાર હતો એ આખો બુદ્ધિના પ્રકાશથી કામ થતું હતું હા અને હવે એ પ્રજ્ઞા એટલે જ્ઞાન પ્રકાશ થયો પહેલા બુદ્ધિનો પ્રકાશ હતો હવે આ જ્ઞાનનો પ્રકાશ થયો બરાબર છે હવે એ જે ચેતવે છે એ જ્ઞાન છે અને ચેતનારો પણ જ્ઞાન એવું લખ્યું શું છે કોને કહેવાય જે જ્ઞાન પ્રાપ્તિ પછી આપણને એમ લાગે કે હું કશું જ કરતો નથી તો કોણ કરે છે આ જ્ઞાન જ ચેતવે છે ચેતનારો જ્ઞાન ને ચેતવનારો એ જ્ઞાન હા તો કે આજે પોતે આજે આખું વિજ્ઞાન થી પોતે છૂટો પડ્યો ને શાંતિ દાદા એટલે આ વિજ્ઞાન કામ કરે છે એટલે
પછી હું હિરેન છું ને એ આખી રોંગ બિલીફ તૂટી જાય છે ત્યાં. હા, એટલે એને જ હિરેનને જ એમ કીધું કે તું જ શુદ્ધાત્મા છે. હા, એ ચેતવ્યો. એટલે હું શુદ્ધાત્મા છું. હા, પેલા શું હતું કે હું હિરેન છું, એવી રીતે આખો એનો વ્યવહાર હતો. બરાબર છે. અને હવે અહીંયા એ ચેતવનારો જ્ઞાન એટલે હું શુદ્ધાત્મા થયો. ચેતવનારો પ્રજ્ઞા, એ ચેતવનાર પ્રજ્ઞા, એ જ જ્ઞાન. એ જ પ્રજ્ઞા, જ્ઞાન. હા. અને ચેતનારો જે છે, હું શાંતિભાઈ ચેતનારો, એ હા. પણ અહંકાર નું જ્ઞાન. એટલે એ અહંકાર જે જ્ઞાની. શાંતિભાઈ છે ને એ નીકળી ગયું, હું શુદ્ધાત્મા થઈ ગયું. બરાબર. હા, એ જ્ઞાન ને પેલું એ જ્ઞાન. બે જ્ઞાન થયા. વાહ, સરસ 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 સાહેબ, બહુ સરસ સ્પષ્ટ કરી દીધું. હો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, આ વાંચો પ્રજ્ઞાનું કાર્ય. આ પ્રજ્ઞાનું ફંક્શન શું? ચાલો હું વાંચું. હા, વાંચો. હું વાંચું. આ પ્રજ્ઞાનું ફંક્શન શું, કાર્ય શું? પ્રજ્ઞા એ તો પતિ એ જ પરમેશ્વર માનીને વફાદાર પત્નીનું કામ કરે છે. પતિ એ જ પરમેશ્વર માનતી વફાદાર પત્નીનું કામ કરે છે. આત્માના સંપૂર્ણ હિતનું જ દેખાડે ને અહિતને છોડાવે. જેટલા બાહ્ય સંયોગો આવે તેટલા સંભાવે નિકાલ કરી આપે અને પાછી સ્વરૂપના ધ્યાનમાં બેસી જાય. એટલે કે મહીનું એ કાર્ય કરે ને બહારનું એ કાર્ય કરે. ઇન્વોલ્વમેન્ટની જેમ. અને તે જ્યાં સુધી ફૂલી ઇન્ડિપેન્ડન્ટ ગવર્મેન્ટ સ્થાપિત ના થાય ત્યાં સુધી. હવે આજ્ઞામાં શું હોય? અજ્ઞામાં શું હોય? ત્યાં મેં કર્યું, મેં દુઃખ ભોગવ્યું, પેલા એ કર્યું, પેલા એ ગાળ બાંધી મને. પ્રજ્ઞા શું કહે કે હું કરતા નહીં, હું ભોગતા નહીં, હું જ્ઞાતા. સામાએ મને ગાળ બાંધી એ નિમિત્ત છે ખરો, નિમિત્ત છે બિચારો. એ સામો પણ કરતા નથી. એ છેલ્લામાં છેલ્લું જ્ઞાન. સામો કરતા નથી દેખાતો, અને સામો કરતા નથી દેખાતો અને પોતે કરતા નથી એ ભાન રહ્યું. એ છેલ્લામાં છેલ્લું મોક્ષનું સાધન. આટલું જ્ઞાની પુરુષ મળે ત્યારે પ્રજ્ઞા દેવી હાજર થાય છે. અજ્ઞા દેવી સંસારનું બહાર નીકળવા ના દે અને પ્રજ્ઞા દેવી સંસારમાં બેસવા ના દે. આ બંનેનો ઝઘડો ચાલ્યા કરે. આમાં જેનું બળ હોય તે જીતી જાય. આપણે શુદ્ધાત્મા શુદ્ધાત્મા થયા એટલે પ્રજ્ઞા દેવીના પક્ષકાર થયા ને એટલે એની જીત થાય જ. બરાબર સાહેબ, બરાબર. સરસ. હવે અહીંયા જરાક જોઈએ પ્રજ્ઞા આત્માની. તમે જ વાત કરજો. શું ક્યાં? તમે જ વાત કરજો એટલે તમને જે સરસ તો ફૂડ પડ્યો હોય એમાં પેલું આવે છે કે કેવી રીતે એનું એ જ કાર્ય કરે છે, ક્રિયાકારી કેવી રીતે થાય. પ્રજ્ઞા એ છે તે મૂળ આત્માની શક્તિ છે. અને આ આત્મા અનાત્મા બેનું સંપૂર્ણ ડિવિઝન થઈ ગયા પછી, પ્રજ્ઞા એ તો મૂળ આત્માની શક્તિ છે અને આ આત્મા અનાત્મા બેનું સંપૂર્ણ ડિવિઝન થઈ ગયા પછી, પૂરેપૂરું થઈ ગયા પછી, છૂટા થઈ ગયા પછી એ આત્મામાં ફિટ થઈ જાય છે. ત્યાં સુધી મોક્ષમાં લઈ જવા માટે આ જુદી પડે છે આત્મામાંથી. એટલે પ્રજ્ઞાશક્તિ આત્માની જ કહેવાય. હા, પ્રજ્ઞાશક્તિ આત્માની જ છે. અને બુદ્ધિ શક્તિ આ પાવર ચેતનની છે. એટલે બુદ્ધિની પ્રજ્ઞા થઈ જાય એટલે બુદ્ધિની
પ્રજ્ઞા થઈ જાય દાદા? ના, બુદ્ધિની પ્રજ્ઞા ના થઈ જાય. બુદ્ધિની જગ્યા રહે અને પ્રજ્ઞા પ્રગટ થાય. એમ આ જ્ઞાન આપીએ કે તરત પ્રજ્ઞા પ્રગટ થાય, પ્રજ્ઞા તમને નિરંતર મોક્ષમાં લઈ જવા ફરે અને બુદ્ધિ તમને આ બાજુ નીચે લઈ જવા ફરે. આ જે ચેતવે છે ને મહી તે પ્રજ્ઞા ચેતવે છે કે આમ નહીં ને આમ, આવું ચેતવે. પણ પાવર ચેતન જ છે, ચેતન જ નહીં. ના, પાવર ચેતન નથી, એ મૂળ ચેતન છે. પણ મૂળ ચેતન માંથી જુદી પડેલી તે આ કાર્ય કરવા પૂરતી જ છે. પછી મૂળ આત્મા સાથે એક થઈ જાય. એટલે આ સ્વયં ક્રિયાકારી છે ને, કે આ રીતે બરાબર સાહેબ. બુદ્ધિ ઇન્ડિજેન્ટ. એટલે આ ખબર પડી? પેલું જે કીધું ને સ્વયં ક્રિયાકારી કેવી રીતે છે, આપણને વિજ્ઞાન સ્વરૂપમાં બેસાડી એટલે આપણે કશું કરવાનું નહીં અને આપણને ખબર પડે કે પ્રજ્ઞા ચેતવે છે કે આમ નહીં. એટલે પ્રજ્ઞા ક્રિયા કરાવે છે. ખ્યાલ આવ્યો? તમને પ્રજ્ઞા એટલે શાંતિ દાદાને પ્રજ્ઞા શક્તિ ચેતવે. ખોટું કરો છો તમે, બુદ્ધિની આંખે કરો છો. બુદ્ધિની આંખે કરતા એ કઈ તમે મારી આંખે કરો અને તમે તો જોયા કરો છો કે આ અંદર આ તોફાન ચાલે છે. અને જ્યારે 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 શાંતિ દાદા બુદ્ધિની આંખે ચાલે ત્યારે માર ખાય અને શાંતિ દાદા પ્રજ્ઞાની આંખે ચાલે ત્યારે એ અસર મુક્ત થાય. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે આપણે તો વિજ્ઞાન સ્વરૂપે રહીને આ ધીમે ધીમે ધીરજ પૂર્વક જોયા કરવાનું. સ્વયં ક્રિયાકારી કેવી રીતે એટલે કરતા નથી આપણે એમ. બરાબર, આપણે કરતા નથી. ખ્યાલ આવ્યો? કેટલીક વખત બુદ્ધિ કરાવે પણ તમને ખબર પડી જાય કે આ બુદ્ધિનું કરે છે એટલે તરત ચેતી ગયેલા અંદર પછી પ્રજ્ઞાનું કરે. પ્રજ્ઞા કયા પ્રમાણે સમજાયું? જરા લાંબુ છે પણ વાંચવા જેવું છે. પણ સમજાયું? મૂળમાં આ છે. સમજાઈ ગયું સાહેબ, સરસ સમજાઈ ગયું. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે હિરેનજી શ્રીમંત્ર બોલાવજો શાંતિ દાદા, મંત્ર ફોલો કરો. હા, ફોલો કરવાનો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણમ ચ સૌવેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા જય સચ્ચિદાનંદ. બા જય સચ્ચિદાનંદ. એક મિનિટ.